हेलो फ्रेंड्स। गुड आफ्टरनून। એજ્યુમોલના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ જોડાઈ જાઓ બધા. પીએસઆઈ કોન્સ્ટેબલ 2026નું આપણું જે અભિયાન જે છે એની શરૂઆત જે છે આપણે કરવા જઈ રહ્યા છીએ. મારું નામ છે ડૉક્ટર ઋષિ વ્યાસ અને હું તમને ઇતિહાસ વિષય ભણાવવાનો છું. ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત એન્ડ ઇન્ડિયન હિસ્ટ્રી હું તમને ભણાવવાનો છું. ફટાફટ જોડાઈ જાઓ આ સેશનની અંદર. અને ઇમ્પોર્ટન્ટ છે આજનું સેશન, કારણ કે અત્યાર સુધી પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર ઇતિહાસના કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચનો પૂછાયા છે, વિધાનવાળા ક્વેશ્ચન કેવા પૂછાય છે, જોડકાવાળા ક્વેશ્ચન કેવા પૂછાય છે, એક્ઝામનું લેવલ જે છે એ હવે આવનારી પરીક્ષા માટે કેવું હશે, કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી આપણે તૈયારી જે છે એ સારી રીતે કરવી જોઈએ. જેમ કે સિંધુ સભ્યતા છે, અશોક છે, આ બધા બરાબર છે ક્વેશ્ચન, એની અંદરથી તો ક્વેશ્ચન પૂછાય. પણ હવે આ નવી પેટર્ન પ્રમાણે અથવા તો કોમ્પિટિશન વધુ હોવાને કારણે વિદેશી આક્રમણો છે, ફાહિયાન છે, યુએન સંઘ છે, ભગતસિંહ છે, આ બધી જગ્યાએથી સુભાષચંદ્ર બોઝ, આ બધી જગ્યાથી નવી રીતે ક્વેશ્ચનો જે છે એ પૂછાય છે. તો આ બધી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા, ઇતિહાસ વિશેની ચર્ચાઓ પણ આજે કરીશું. આપણે કેવી રીતે ભણવાના છે એની ચર્ચા કરીશું. કેવી રીતે ઇતિહાસ તમને સરળતાથી યાદ રહેશે, કયા કયા મહત્વપૂર્ણ ટોપિક્સ છે એ બધાની ચર્ચા આપણે કરીશું. સહેલું પેપર પૂછાય તો પણ પૂરેપૂરા ઓલમોસ્ટ માર્ક આવે, અને અઘરામાં અઘરું પેપર પૂછાય છતાં બાકી બધા કરતાં આપણા એ અઘરા પેપરની અંદર સારા માર્ક આવે, એ બધી ચર્ચાઓ જે છે એ આજના સેશનની અંદર કરવાના છે. પ્રાચીન ભારતમાં સિંધુ સભ્યતા છે, વૈદિક સભ્યતા છે, જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, વિદેશી આક્રમણો છે, હર્ષવર્ધન છે, ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય, મધ્યકાલીનમાં શું વાંચવાનું છે, કોના ઉપર ફોકસ કરવાનું છે, વિજયનગર સામ્રાજ્યનું ક્વેશ્ચન કેવી રીતે પૂછાયો હતો, ટાઈમલાઈન કેવી રીતે પૂછાય છે, સિક્વન્સીસ કેવી રીતે પૂછાય છે, આધુનિક ભારતની અંદર કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, આધુનિક ભારતમાં નવા કયા ટોપિક છે જે આપણે કરવા જોઈએ, અત્યારની 2025 અને 26ની પરીક્ષાઓમાં કેવી રીતે ક્વેશ્ચનો જે છે એ પૂછાયા છે, એ બધું જ એનાલિસિસ જે છે એ આપણા આજના સેશનની અંદર થવાનું છે. આજનું સેશન એટલો ઇમ્પોર્ટન્ટ છે, એ જો તમને એક બેઝિક આઈડિયા તમને આવી ગયો તો ઇતિહાસ જે છે એ તમારા માટે પહેલેથી સરળ થઈ જશે. કે ભાઈ કેવી રીતે તૈયારી કરવી એકવાર આપણને ખબર પડી જાય તો તમને આગળ ભણવાની જે છે એ બહુ મજા આવે. તો ફરીથી મારું નામ છે ડૉક્ટર ઋષિ વ્યાસ. પીએસઆઈ કોન્સ્ટેબલના 2026ની તમારી પરીક્ષાના અભિયાનની અંદર ઇતિહાસ વિષય જે છે હું તમને ભણાવવાનો છું. અને ભૂલ વગર એટેમ્પ્ટ કરો અને માર્ક જે છે કેવી રીતે આપણે વધારે આવી શકે એના વિશેની, ઇતિહાસ વિષયની ખાસ કરીને ચર્ચા જે છે એ આપણે કરવા જઈ રહ્યા છે. બહુ મસ્ત અને અનેરો સેશન જે છે આ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલાં આપણને શું ખબર હોવી જોઈએ ઇતિહાસની અંદર? તો આપણી પાસે હોવો જોઈએ સિલેબસ. હા, એ બાબત સાચી છે કે ઘણા એવા પણ ક્વેશ્ચન હોય છે જે સિલેબસની બહારથી પણ પૂછાતા હોય છે. પણ છતાં આપણને આઈડિયા હોવો જોઈએ આપણા સિલેબસ વિશે, કે ભાઈ આપણને સિલેબસની અંદર કઈ કઈ બાબત આપી છે અને કેવી તૈયારી કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓનું એક મૂંઝવણ હોય છે કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં અઘરું અઘરું વાંચવાનું અને કોન્સ્ટેબલની અંદર સહેલું સહેલું વાંચવાનું. આવું નથી હોતું. આવું નથી. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ઇતિહાસ જે છે એ ઇતિહાસ છે. એસટીઆઈ હોય, ડીવાયએસ હોય, ક્લાસ 1-2 હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, મુખ્ય સેવિકા હોય, કોઈ બી એક્ઝામ માટે ઇતિહાસ એટલે ઇતિહાસ. એવું તો કંઈ હોતું હશે? અશોક જે છે એ ક્લાસ 1-2 માટે જુદો, કોન્સ્ટેબલ માટે જુદો, ડીવાયએસઓ માટે જુદો, આવું તો કંઈ હોતું હશે? ગાંધીજી, ભગતસિંહ એમના જે અભિયાનો જે છે, એમના જે કાર્યો કર્યા, ઉદારવાદી પ્રવૃત્તિઓ છે, ઉગ્રવાદી પ્રવૃત્તિઓ છે, એમાં એવું હોય ક્લાસ 1-2 માટે અલગ પ્રવૃત્તિ અને ક્લાસ 3 માટે અલગ પ્રવૃત્તિ? એવું નથી. ઇતિહાસ ઇતિહાસ છે. પછી સામે કોઈ પણ પરીક્ષા હોય, ઇતિહાસ ઇતિહાસ છે. ખ્યાલ આવે છે? કોઈ પણ પરીક્ષાની અંદર ઇતિહાસ જે છે એ સહેલો બી પૂછી શકે છે, અઘરો પણ પૂછી શકે છે. તો આમાં કોઈ લેવલિંગ નથી. સૌથી પહેલાં આ બાબત ધ્યાન રાખજો. ઘણા લોકોને કોન્સ્ટેબલ વાળા ખાસ વિદ્યાર્થીઓને એવું છે, ભાઈ અમારે તો આટલું બધું ડીપમાં નથી હોતું, અમારે તો આવી રીતે યુએન સંઘ ને ફાહિયાન જે છે એ બધું નથી પૂછાતું, પુસ્તકો નથી પૂછાતા, સમાચાર પત્રો નથી પૂછાતા, ભક્તિ આંદોલન અમને નથી પૂછાતું. આવું બધું નથી. ઇતિહાસ ઇતિહાસ એક વિષય છે. કોઈ પણ પરીક્ષામાં એમાં ગમે તે રીતે ગમે ત્યાંથી ક્વેશ્ચન આવે છે. અને આ વસ્તુની સાબિતી જોઈતી હોય તો કોન્સ્ટેબલ 2022નું પેપર તમે એક વખત જોઈ લેજો. એવું કહેવાય છે, એવી વાર્તા, એવા 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 એવા
ઘણા વિદ્યાર્થીઓ જે એને કોન્સ્ટેબલ 2022 આપી એ લોકો એવું કહે છે કે એ વખતે યુપીએસસીનું પેપર સહેલું હતું, કોન્સ્ટેબલ 2022નું પેપર જે છે અઘરું હતું. જબરજસ્ત વિધાનવાળા ક્વેશ્ચનો જે છે એની અંદર પૂછાયા હતા. ચેરમેનની મેન્ટાલિટી પ્રમાણે અને કેટલી કોમ્પિટિશન છે એના પ્રમાણે એક્ઝામ જે છે એ લેવાતી હોય છે. એમને મીન્સ નથી આવ્યું. ખ્યાલ આવે છે? કોમ્પિટિશન વધી રહી છે, બરાબર છે? સાથે સાથે જે છે ચેલેન્જીસ વધી રહ્યા છે જોબની અંદર, અને એના કારણે મીન્સ જે છે એને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું. તો ઇતિહાસ વિષય બધા જ સબ્જેક્ટની વાત છે, પણ આમ ઇતિહાસ હું લેવાનો છું એટલે એના ઉપર વધારે ફોકસ કરું છું કે થોડા ક્વેશ્ચન જે છે એ સહેલા સહેલા આવે, જે બધાને આવડે, પણ અમુક ક્વેશ્ચન જે છે એ ટફ આવે. ચાહે કોન્સ્ટેબલ હોય, ચાહે પીએસઆઈ હોય. અમુક ક્વેશ્ચન જે છે થોડા ટફ હોય. મેગસ્થનીઝ જે છે એની પુસ્તકનું નામ પૂછે, ઇન્ડિકા સંદર્ભે કઈ બાબતો સાચી છે, આવી રીતે વિધાનવાળા ક્વેશ્ચનો જે છે પૂછે. પાહિયાને નીચેનામાંથી ભારતના વર્ણન વિશે કઈ બાબત સાચી છે, કઈ બાબત ખોટી છે, આવી રીતે આપણને પૂછે. ખ્યાલ આવે છે? મહિલાઓના ફાળામાંથી આવે. આધુનિક ભારતમાં મહિલા સ્વતંત્રતા સેનાનીઓ જે છે એના ફાળામાંથી કોઈ એક ક્વેશ્ચન આવે. હા, એની બેસન જે છે એ પૂછાય છે, એમાંથી કોઈ ક્વેશ્ચન આવે, એમની પુસ્તકના નામ એક્ઝામની અંદર પૂછાય છે. તો સૌથી પહેલાં આ વસ્તુ યાદ રાખો, ગુજરાતની અંદર તમે કોઈ પણ તૈયારી કરતા હોય, ઇતિહાસ ઇતિહાસ છે. આ એક્ઝામમાં સહેલું, આ એક્ઝામમાં અઘરું, એવું પહેલાં તો તમારી મેન્ટાલિટી કાઢી નાખવાની. ઇતિહાસ ભણવાનો છે. સિંધુ સભ્યતા કોઈ પણ એક્ઝામ આવે, ભણવાનું છે સિંધુ સભ્યતા. સૌથી પહેલાં આ બાબત જે છે એનો માહિતી જે છે આપણા જોડે હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ આ વસ્તુ મેં તમને કીધી એ પ્રમાણે સિલેબસ ઉપર આપણે થોડું ધ્યાન આપીએ તો સિંધુ ખીણની સભ્યતા જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. દરેકે દરેક એક્ઝામ માટે સિંધુ ખીણની સભ્યતા જે છે હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે. કયા ટોપિકમાંથી શું પૂછાય છે એની ચર્ચા હમણાં આપણે કરીએ. તો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાત તથા ભારતની ભૂગોળ, ટોટલ કેટલા આપણને ગુણ આપેલા છે? 50 ગુણ જે છે એની અંદર આપેલા છે. આશરે જો જોવા જઈએ તો ઇતિહાસ વિષય છે, વારસો આર્ટ એન્ડ કલ્ચર છે, અને બીજું શું છે? ભારતની ભૂગોળ છે, અને એની અંદર તમે જુઓ કેટલા છે? 50 ગુણ છે. એવરેજ જો આપણે આની અંદર જો કાઢવા જઈએ તો આશરે જે છે એ 15 માર્કના ક્વેશ્ચન અથવા 10 થી 15 માર્કના ક્વેશ્ચન જે છે એ આપણને પૂછી શકે. એનાથી વધારે પણ પૂછી શકે. આ એક આપણે એવરેજ કાઢીએ છીએ કે 15 થી 20 માર્કના ક્વેશ્ચન જે છે એ આપણને આ ઇતિહાસ જે છે એમાંથી આપણને કાઢી શકે છે. ઇતિહાસ જે છે એની અંદર પહેલા ટોપિક કહી દઉં ને, પછી એ ટોપિકની અંદર એડવાન્સ ચર્ચા જે છે એ હમણાં આપણે કરીશું. તો તમે જુઓ સિલેબસ તમારી બધા પાસે હશે જ, તો એની અંદર સિલેબસની અંદર હું ડિટેલમાં અત્યારે નથી જતો, ખાલી એક ઓવરવ્યૂ લઈ લઉં છું. પછી આપણે ટોપિક જે છે એક એક ટોપિકની એક સરસ મજાની ડિટેલ જે છે એમાં કેવા ક્વેશ્ચનો પૂછાયેલા છે, હવે કયા કયા ક્વેશ્ચનો આવે, કેવી રીતે આવે, એની ચર્ચા આપણે કરીશું. આજનો લેક્ચર તમે ખાલી કલાકનો એટેન્ડ કરશો ને એમાં પણ ઇતિહાસ જે છે એની અંદર ઘણા બધા ફેક્ટ્સ તમને આવડી જશે. 100% આવડી જશે. ઓરિએન્ટેશનનો લેક્ચર છે, બેઝિક કોન્સેપ્ટનો લેક્ચર છે, કેવી રીતે ભણવાનું એનો લેક્ચર છે, હું તમને કેવી રીતે ભણાવીશ એનો લેક્ચર છે. છતાં આજના લેક્ચરથી ઇતિહાસમાં ઘણી બધી વસ્તુઓ જે છે તમને એમને એમ યાદ રહી જશે. જો મેગસ્થનીઝનું ઇન્ડિકા શરૂઆત કરી, તમને યાદ રહેવા લાગ્યું. ખ્યાલ આવે છે? તો આજના સેશનની અંદર પણ ઘણી બધી બાબતો જે છે તમને યાદ જે છે એ રહેશે. તો આ તમારું સિલેબસ છે, તમે શાંતિથી જોજો. સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક સમયગાળો એમાં આપેલો છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એની અંદર આપેલું છે, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય એની અંદર આવેલું છે, 16 મહાજનપદ જે છે એના વિશેની વાત કરી છે અહીંયા. તો આની પણ વાત છે. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો અહીંયા આપેલા છે. એનો અર્થ શું થાય કે ઈરાની આક્રમણ છે, આના સિવાય ગ્રીક આક્રમણ છે, અથવા તો સેલ્યુકસ નિકેટર જે છે મૌર્ય સામ્રાજ્ય સાથે સંકળાયેલો, એની સાથે કઈ કઈ ઘટનાઓ ઘટી એ છે. આના સિવાય સિકંદર જે છે એની સાથે કઈ કઈ ઘટનાઓ ઘટી, આ બધી બાબતો જે છે એ આ છે. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને શું છે તેના પરિણામો. અહીંયા સિંધુ સભ્યતામાં પણ એક મેસોપોટેમિયા સભ્યતા સાથે સિંધુ સભ્યતાનો વેપાર કેવો હતો, બાર્ટર પ્રથાથી વેપાર હતો. આપણે એમને કપાસ આપતા હતા, સામેથી આપણને શું મળતું હતું? તાંબુ મળતું હતું. પછી એ તાંબા સાથે સિંધુ સભ્યતા જે છે એ પિત્તળ બનાવવાનું કામ કરે. જસત, ઝીંક, કાંસુ આવું કેવી રીતે બનાવતા હતા એ બધી વસ્તુઓ જે છે એ પણ ભણવાની અંદર આપણને આવે છે. તો આના સિવાય જો જોવા જઈએ આગળ તો હર્યક વંશ છે, નંદ વંશ છે, મૌર્ય છે, શૃંગ છે. ઇન શોર્ટ આ બધા જે વંશ જે છે અહીંયા 7 વંશ સુધી, આ મૌર્યને જો છોડી દઈએ અને બાકીના જે વંશ અહીંયા આપેલા છે ઓલમોસ્ટ કયા છે? મગધ સામ્રાજ્યવાળા અને અનુમૌર્ય સમયગાળાવાળા છે. તો મૌર્ય અને અનુમૌર્ય સમયગાળો કહો તો ચાલે. એના સિવાય તમને ગુપ્ત વંશ છે, હર્ષવર્ધન છે, ઇવન અને એના પછી દક્ષિણ ભારતના રાજવંશો,
ત્યાંથી ખાસ કરીને ચોલ સામ્રાજ્ય જે છે ત્યાંથી ક્વેશ્ચન આવે છે. 2022-23ની આસપાસ જ્યારે G20નું આખું ભારત G20મય થઈ ગયું હતું, એ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર ભારત મંડપમ જે છે એની અંદર શું થયું હતું કે ભાઈ ચોલ સામ્રાજ્યની નટરાજની મૂર્તિ જે છે એની સ્થાપના કરી હતી. અને એ જ વખતે એક્ઝામ જે છે એની અંદર આ નટરાજની મૂર્તિ કયા વંશ સાથે જોડાયેલી છે એ પૂછાયું હતું. ચોલ સામ્રાજ્યનું ચિહ્ન પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર આવી ગયેલું છે કે એનું પ્રમુખ ચિહ્ન જે છે કયું હતું? વાઘ હોય, સિંહ હોય, માછલી હોય, આવા 4 ઓપ્શન આવ્યા હતા અને એમાંથી સાચો આન્સર જે છે એ ટિક કરવાનો હતો. તો આ રીતે જે છે દક્ષિણ ભારતના રાજવંશો જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એના પછી જો જોવા જઈએ તો થોડું મધ્યકાલીનની અંદર તમે જો દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય એટલું બધું નથી કરવાનું હતું. દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય પણ એટલું આપણને આવડતું હોવું જોઈએ કે ભાઈ એની અંદરથી કોઈ પણ આપણને ક્વેશ્ચન પૂછાય, બેઝિક ક્વેશ્ચન પૂછાય તો આવડે. જનરલી મધ્યકાલીન ભારતમાં એ લોકો કેવા ક્વેશ્ચન પૂછે છે તો આર્ટ એન્ડ કલ્ચરવાળા વધારે પૂછે છે. તમે પીએસઆઈ કોન્સ્ટેબલની જો વાત કરો, ફતેહપુર સિકરી જે છે એની સ્થાપના જે છે નીચેનામાંથી કયા શાસકે કરી? નીચેનામાંથી કયો મુઘલ બાદશાહ જે છે અક્ષર જ્ઞાન વગરનો હતો? તાજમહેલ વિશે એ લોકો પૂછે. દક્ષિણનો તાજમહેલ કોણે બનાવ્યો એના પૂછે. બીબીનો મકબરો જે છે કોણે બનાવ્યો એના વિશે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એ. અને વિજયનગર સામ્રાજ્ય જે છે એ વિજયનગર સામ્રાજ્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. આવું કંઈક રેવન્યુ તલાટીની અંદર લાઈન હતી જે ખોટી હતી. વિજયનગર સામ્રાજ્ય જે છે 4 ભાગ જે છે એની અંદર વહેંચાયેલું હતું. તો આવી રીતે વિજયનગર સામ્રાજ્ય, એની અંદર કૃષ્ણદેવરાય જે છે એની સાથે જોડાયેલા ક્વેશ્ચન આપણને પૂછી શકે. તો આ છે. એના પછી મરાઠા અને શિવાજી એમાંથી ઓછું પૂછે છે પણ છતાં એની બેઝિક નોલેજ, બેઝિક માહિતી જે છે એ લઈ લેવાની. ઓકે. ભારત આ અહીંયાથી જે છે આ 7મા ટોપિક જે છે આપણને આધુનિક ભારત જે છે એ આપણને અહીંયા દેખાય છે કે ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા એમના સંઘર્ષ વિશેની ચર્ચા જે છે એ આપણને આ ટોપિકની અંદર આપેલી છે. તો સૌથી પહેલી જે પોર્ટુગીઝો અહીંયા આવે છે, વાસ્કો દી ગામા ક્યાંથી આવે છે, કેપ ઓફ ગુડ હોપ શું છે? અને તમને બહુ મસ્ત મજાનો જે લોકો લાઈવ જોડાયેલા છે એ લોકો મને કહેજો જો તમે આવો ક્વેશ્ચન સાંભળ્યો તો. આઈ થિંક કોન્સ્ટેબલની અંદર આ ક્વેશ્ચન જે છે પૂછાય છે. વાસ્કો દી ગામા એ ભારત ક્યારે પહોંચ્યો અથવા તો ત્યાં નીકળ્યો ક્યારથી? નીકળ્યો કયા દિવસે? આ તારીખ પૂછાય છે. એને નીકળવાની અથવા તો અહીંયા જ્યારે પહોંચ્યો ત્યારની તારીખ જે છે એ પૂછાઈ છે. જે લોકોને ખ્યાલ હોય એ મને કહેજો. જવાબ નહીં, આવું ક્વેશ્ચન પૂછાયો તો જેને ખ્યાલ હોય મને કહેજો. તો આવું પણ એક્ઝામ જે છે એની અંદર પૂછાયું છે. બોલો, વાસ્કો દી ગામા અહીંયા ભારતની અંદર એન્ટર ક્યારે થયો? આવી તારીખ જે છે એ પણ પૂછેલી છે. બહુ આટલી બધી તારીખો નથી પણ અમુક આવી કોઈ મહત્વની ઘટના હોય તો એ આપણને પૂછી શકે. ઓકે. તો આવી રીતે યુરોપીય પ્રજા જે છે, પોર્ટુગીઝો છે, એના પછી અંગ્રેજો છે, બરાબર. એના પછી જો છે ડચ લોકો છે, ડેનિશ લોકો છે, ફ્રેન્ચ લોકો છે. સુરતમાં વેપારી કોઠી કોણે નાખી હતી? કોણ કોનું વેપાર કરતું હતું? ટામેટા, બટેટા, રબર જે છે આ કઈ યુરોપીય પ્રજા અહીંયા લાવે છે? બેસીનની સંધિ કોની સાથે જોડાયેલી છે? બરાબર. તો જુદી જુદી વસ્તુઓ જે છે એ એની સાથે જોડાયેલી છે. ખાસ કરીને અંગ્રેજો. અંગ્રેજો અને પોર્ટુગીઝો સાથે સંબંધો કેવા છે? કઈ કઈ જગ્યાએ કોણે ક્યાં ક્યાં વેપારી કોઠી નાખી? પોંડિચેરી જે છે એની સ્થાપના કોણે કરી હતી? બરાબર. સુરત વેપારી કોઠી પહેલી વાર અથવા સુરત વેપારી કોઠી કઈ કઈ યુરોપીય પ્રજાની હતી? આપણને તો ખબર છે કે ભાઈ અંગ્રેજો જે છે એની પ્રથમ વેપારી કોઠી સુરતમાં, પણ બીજા કોણે કોણે સુરતમાં વેપારી કોઠીઓ નાખી હતી? તો આ બધી યુરોપીય પ્રજા અને એની સાથે જોડાયેલી બાબતો જે છે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આના સિવાય સિરાજુદ્દૌલા સાથે જોડાયેલા પ્લાસી અને બક્સરના યુદ્ધો જે છે એની તારીખ, એની સાલ, એની સાથે જોડાયેલી કોઈ બાબતો એ પણ આપણને એક્ઝામ જે છે એની અંદર પૂછાઈ ગયેલી છે. ત્યારબાદ જોવા જઈએ તો 1857નો વિપ્લવ એટલે યુરોપીય પ્રજા ભારતમાં કંપની શાસન. કંપની શાસન એટલે શું પૂછે છે? હાઈએસ્ટ કંપની શાસનની અંદર એક ગવર્નર જનરલ જે છે એ આપણને એક્ઝામની અંદર બહુ પૂછાય છે. હમણાં ફરીથી એની ચર્ચા કરીશ. આના સિવાય જો જોવા જઈએ તો ભારતમાં સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે આઝાદી પછીનું ભારત એની પણ વાત કરી છે કે ભાઈ આઝાદી પછી ખાસ કરીને કોઈ તરફ એ લોકો જઈ રહ્યા છે. તો જુનાગઢ જે છે એની સાથે કયા કરાર થાય છે? શું થાય છે? કોણ એટેક કરે છે? આના સિવાય જો જોવા જઈએ તો હૈદરાબાદના નિઝામ સાથે શું થયું? ઓપરેશન પોલો જે છે કોણે ચલાવ્યું હતું? જમ્મુ કાશ્મીર જે છે એના સાથે કયા કરાર થયા હતા? રાજા હરીસિંહ સાથે કયા કરાર થયા હતા? આ બધી બાબતો જે છે એની સાથે જોડાયેલી છે. તો એ આઝાદી પછીનું ભારત, આખી સ્વતંત્રતા ચળવળની હમણાં આપણે ચર્ચા કરીએ. કયા પોઈન્ટ છે, શું છે, કેવી રીતે પૂછાય છે એની હમણાં આપણે ચર્ચા કરીશું. ગુજરાતના રાજવંશો એટલે આ 19મી અને 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા શું છે? આંદોલનો. આના પહેલાંમાં પણ છે પ્રાચીન અને મધ્યકાલીન સાથે સંકળાયેલું થોડું ભક્તિ આંદોલન, એની સાથે જોડાયેલી બાબતો. અને ત્યારબાદ જે છે 19મી અને 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા જે છે એ આપણને એક્ઝામમાં પૂછાય. ઉદાહરણ તમને એક આપું એટલે તમને એક આઈડિયા આવે.
રાજા રામ મોહન રોય જે છે એની મદદથી લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એમણે આ મોસ્ટ આઈએમપી આપણા માટે બાળકી દૂધ પીતી પ્રથા જે છે નાબૂદ, તો એના સંદર્ભમાં પણ પ્રિલિમની અંદર ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલો છે 3 થી 4 વખત. એ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાઓમાં દેખાયું હતું. ત્યારબાદ જો જોવા જઈએ તો ગુજરાતનો ઇતિહાસ, જેની હમણાં આપણે ચર્ચા કરીએ, અને સાથે સાથે જે ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ જે છે એની સાથે જોડાયેલી અમુક બાબતો એક્ઝામની અંદર પૂછાય છે. કંઈ બધા દેશી રજવાડા નથી કરવાના, પણ ભગવત ગૌમંડલની રચના કોણે કરી હતી, રેલવે કોણ લાવ્યું હતું, પ્રથમ મહિલા સ્કૂલ જે છે, મહિલા સ્કૂલની સ્થાપના કોણે કરી હતી, બરાબર, તો ગર્લ્સ એજ્યુકેશન ફરજિયાત કોણે કર્યું હતું, રેલવે જે છે એ કોણ લાવ્યું હતું, બરાબર. તો આ બધી અમુક અમુક બાબતો જે છે એની સાથેની જોડાયેલી છે. તો આ એક શું છે, એક સરસ મજાનો આપણને એક સિલેબસ આપેલો છે સરસ મજાનો, પણ વધારે છે, વાસ્ટ છે, થોડો ડિટેલની અંદર છે, અને આખો સિલેબસ જે છે તમે કરી નાખો તો આની એક ખાસિયત છે. જો આ સિલેબસ તમે કરી નાખ્યો તો એના પછી ગુજરાતમાં આવતી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તમે આપો તો 100% તમને ક્વેશ્ચનો આમાંથી જ દેખાય. આ આની ખાસિયત છે. ખ્યાલ આવે છે? ઇતિહાસ એવો છે આ, એવો તમને સિલેબસ આપેલો છે કે એક વખત મન દઈને જો તમે આની અંદર મહેનત કરી નાખી, એક વખત સારો ઇતિહાસ તમે રેડી કરી નાખ્યો, તમે તમારી નોટ્સ જે છે એ બનાવી નાખી, તો 100% બીજી કોઈ પણ પરીક્ષા જે છે એના માટે નવેસરથી તમારે ઇતિહાસ કરવાની જરૂર નથી. ચાહે એસટીઆઈ આવે, ચાહે ડીવાયએસઓ આવે, ઇવન ચાહે 1-2 આવે, જે બેઝ તમારો જે બની જશે એ બહુ પાવરફુલ બની જશે. ખ્યાલ આવે છે? તો સરસ મજાનો અભ્યાસક્રમ છે, જે બીજી બધી પરીક્ષાઓમાં કંઈ નવાઈનું કંઈ તમારે કરવાની જરૂર નહીં પડે. આટલું તમે ફોલો કરતા હશો તો તમને જે છે એ ફાવશે. હવે આપણે આપણી પેટર્ન જોઈએ, આપણે કેવી રીતે ભણવાના છે, શું કરવાના છે, કયા કયા ટોપિક જે છે એ આપણે જોઈશું. થોડી ડિટેલમાં જઈએ, થોડા ક્વેશ્ચનો ઓર જોઈએ, નવી કયા કયા એવા ક્વેશ્ચન બની શકે છે હવે, જૂનું પુરાણું પૌરાણિક ક્વેશ્ચનો બદલે નવા લેટેસ્ટ ક્વેશ્ચનો કયા પૂછાયા છે બીજી બધી પરીક્ષાની અંદર, જે આપણને પણ પૂછી શકે છે, એ બધી ચર્ચા જે છે હવે આપણે કરવા જઈ રહ્યા છે. અને પછી આપણે કેવી રીતે ભણવાના છે, તમારે કેવી રીતે નોટ્સ બનાવવાની છે. ખાસ વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે, છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું, ઘણા બધા પીએસઆઈ કોન્સ્ટેબલ જે છે એના વિદ્યાર્થીઓ પૂછે છે કે નોટ્સ કેવી રીતે બનાવી. તો સેશન જે છે એના એન્ડ સમયે આપણે આ નોટ્સ જે છે કેવી રીતે બનાવી એની પણ એક વખત આપણે ચર્ચા જે છે એ કરી નાખીશું. ભાઈ તમારી નોટ્સ જે છે કેવી હોવી જોઈએ, નોટ્સ જે છે કેવી બનાવવાની. અત્યાર સુધી પાસ આઉટ થયેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાએ 1-2 વાળા વિદ્યાર્થીઓ છે, પીએસઆઈ પીઆઈ વાળા વિદ્યાર્થીઓ છે, એમણે પોતાની નોટ્સ જે છે કેવી રીતે બનાવી હતી એની ચર્ચા જે છે એ આપણે કરીશું. તો સૌથી પહેલાં આપણા જે ઇતિહાસ જે છે એનો 2 ભાગ છે, બરાબર. આપણે જે ઇતિહાસ ભણીશું એ હિસ્ટ્રી અથવા તો ઇતિહાસ જે છે એના આપણી પાસે 2 ભાગ છે. નંબર 1 શું છે, ભારતનો ઇતિહાસ છે આપણી પાસે, ઓકે. અને નંબર 2 જે છે એ શું છે, ગુજરાતનો ઇતિહાસ, ઓકે. સૌથી પહેલાં જે છે ભારતનો ઇતિહાસ કરી નાખવાનો, પછી ગુજરાતનો ઇતિહાસ કરવાનું. એનું કારણ એ છે, તમે ભણતા હોય તો આ ધ્યાન રાખજો ખાસ, પહેલાં ભારતનો કરો પછી ગુજરાતનો કરો. એનું કારણ એ છે કે ભારતના ઇતિહાસમાંથી વધારે ક્વેશ્ચન આવે, ગુજરાતમાંથી નથી આવતા એવું નથી, એની અંદરથી પણ સિદ્ધરાજ જયસિંહ વાઘેલા વંશ છે, ગુજરાત સલ્તનત જે છે એની અંદરથી આપણને ક્વેશ્ચન પૂછાય છે. પણ ભારતના ઇતિહાસને વધારે રિવિઝનની જરૂર પડે છે. ભારતનો ઇતિહાસ વધારે ડિટેલમાં છે, પુસ્તકો છે, ફાહિયાન છે, યાત્રાળુઓ છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યાં યાત્રાળુઓ છે? ફાહિયાન, યુએન સંઘ, આવા યાત્રાળુઓ ક્યાં છે? ખ્યાલ આવે છે? બહુ ઓછા છે. સિકંદર જે છે, સેલ્યુકસ નિકેટર છે, આવા બધા વિદેશી આક્રમણો ગુજરાતમાં બહુ નહિવત છે, ઓછા છે, અંદર અંદર સંઘર્ષોવાળું છે. તો વધારે કયું છે આપણી પાસે? ભારતનો ઇતિહાસ. એક વખત ભારતનો ઇતિહાસ તમે રેડી કરી નાખ્યો પછી શું જોશે, એને વારંવાર રિવિઝન જોઈશે. ગુજરાતના ઇતિહાસમાં ઓછું રિવિઝન કરો તો ચાલે. એક્ઝામ વખતે તમે ગુજરાતનો ઇતિહાસ ખાલી સાંભળીને બી ગયા હોય ને, અને એક્ઝામની અંદર તમે જાઓ તો એવું કહેવાય છે કે 60 થી 70% તો ખાલી સોલંકી વંશ અથવા તો સિદ્ધરાજ જયસિંહમાંથી જ આવવાના ચાન્સીસ હોય છે. સોલંકી વંશ અથવા તો સિદ્ધરાજ જયસિંહ. સોરી. એમાંથી જ ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ જે છે એ હોય છે. તો આ રીતે ભારતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસ એમાં કયા ટોપિક મહત્વના છે એની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા ભારતના ઇતિહાસમાં આપણે પ્રાચીન ભારત જોઈશું. ઓકે. એના પછી આ મધ્યકાલીન, અને એના પછી શું છે, આધુનિક. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ.
તો આ રીતે પ્રાચીન ભારત જે છે એના ઉપર આપણે ફોકસ કરીશું. એના પછી મધ્યકાલીન અને એના પછી શું છે આધુનિક. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય છે કે પ્રાચીન ભારત જે છે એના પછી સીધું આધુનિક ભારત ભણે અને છેલ્લે મધ્યકાલીન ભણે. આ પણ સાચી રીત છે. કેમ? કારણ કે મેક્સિમમ પૂછાવાની સંભાવના ક્યાંથી હોય છે? પ્રાચીન અને આધુનિકમાંથી. મધ્યકાલીનમાંથી ફતેહપુર સિકરી ને અકબર ને આ બધા ક્વેશ્ચન આવે, વિજયનગરના ક્વેશ્ચન આવે, પણ મેક્સિમમ પૂછાવાના ચાન્સીસ શું હોય છે? પ્રાચીન અને આધુનિક. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે. એ પછી ચર્ચા થશે, પણ મેઇન જે છે એ શું છે આપણા માટે આ પ્રાચીન ભારત. પ્રાચીન ભારતની જો વાત કરીએ આપણે, આ પ્રાચીન ભારતની જે છે એની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલા આપણા માટે છે સિંધુ સભ્યતા. અને એ સિંધુ સભ્યતાની અંદર ઘણું બધું હોય છે. સિંધુ સભ્યતાનો સમાજ છે, સિંધુ સભ્યતા જે છે એનું નગર આયોજન, સિટાડેલ તરીકે નગર આયોજન છે, માતૃસત્તાત્મક સિંધુ સભ્યતાનો સમાજ છે, એની અંદરથી ક્વેશ્ચન આવે. પશુપતિનાથ સંપૂર્ણ બંને હાથોની અંદર એ બંગડી પહેરેલા બતાવ્યા છે, માથે શિંગડા બતાવ્યા છે. સિક્કા જેને સ્ટીએટાઇટ કહેવાય, એની અંદર પશુપતિનાથ, એક સાઈડ પશુપતિનાથ છે અને બીજી બાજુ એક શૃંગી કોઈ પશુ જે છે એને બતાવવામાં આવેલો છે. ઓકે. કોણે એવું કીધું કે ભાઈ આ પશુપતિનાથ છે એ જ શંકર ભગવાન છે, એ જ શિવ છે, એ જ આદ્ય શિવ છે? આવું કહેનાર કોણ હતા? આવું ક્વેશ્ચન જે છે આપણને ડીવાયએસઓ પરીક્ષા જે છે એની અંદર દેખાયો છે કે ભાઈ કોણે એવું કીધું કે સિંધુ સભ્યતાના પશુપતિનાથ છે એ શિવ છે? આવા ક્વેશ્ચન જે છે એક્ઝામની અંદર આપણને પૂછાય છે. તો આ સમાજ છે, એનું નગર આયોજન સિટાડેલ તરીકે ઓળખાય. ઊંચો ટેકરો છે, નીચો ટેકરો છે, પશ્ચિમનો ઊંચો ભાગ છે કે નીચો ભાગ છે, પૂર્વનો ઊંચો ભાગ છે કે નીચો ભાગ છે, એની ઈંટોનું માપ શું હતું જેનાથી નગરો જે છે એના ઘરો બનતા, પકવેલી ઈંટોનું માપ શું છે, સ્નાનાગારનું માપ શું હતું, વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ આપણને કઈ જગ્યાએ જોવા મળી, બરાબર, વોટર ક્લીનલીનેસ, એમ પાણી શુદ્ધિકરણની પદ્ધતિ જે છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળી, વગેરે વગેરે ક્વેશ્ચનો જે છે એ આપણને પૂછાય. સિંધુ સભ્યતાની આર્થિક બાબતો આપણને પૂછી શકે. ત્યારબાદ આ બધું તમે કરો, સિંધુ સભ્યતાની લિપિ જે છે એ તમે કરો, પછી સિંધુ સભ્યતાના પાકિસ્તાનના સ્થળો, હડપ્પા મોહેંજો-દડો જેવા, ભારતના સ્થળો, ઓકે, રાખીગઢી જેવા, સૌથી મોટામાં મોટું સ્થળ રાખીગઢી, અને ત્યારબાદ મોસ્ટ આઈએમપી કયું છે? ગુજરાતના સ્થળો. તો કોન્સ્ટેબલની અંદર 2 વખત એકને એક ક્વેશ્ચન હતો કે સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન બંદર જે છે એ કયું હતું? તો એ લોથલ હતું. તો હવે નવી નવી અમુક વસ્તુઓ પણ કરવાની કે પોર્ટુગલ દેશની મદદથી લોથલ જે છે એની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર જે છે એ બનવા જઈ રહ્યું છે. લોથલ લોકકલાની જનેતા કહેવાય. કેમ? કારણ કે સૌથી પહેલા ચિત્રોવાળા ઘડા જે છે એ આપણને ક્યાંથી મળ્યા હતા? તો એ આપણને લોથલની અંદરથી મળ્યા હતા. તો આ બધી વસ્તુઓ જે છે એ કરવાની. ધોળાવીરા જે છે એને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળે છે, બરાબર. વર્લ્ડ હેરિટેજની ભારતની 40મી સાઇટ એ બની હતી વર્લ્ડ હેરિટેજની અંદર. હમણાં મરાઠા જે લેન્ડસ્કેપ્સ જે છે 12 જેટલા કિલ્લા વર્લ્ડ હેરિટેજની અંદર આવ્યા, બરાબર. તો એ રીતે પણ એક્ઝામની અંદર પૂછાય. શાંતિ નિકેતન વર્લ્ડ હેરિટેજની અંદર આવ્યું, એમાંથી પૂછાય. હમ્પી વર્લ્ડ હેરિટેજમાં આવ્યું હતું, ત્યાંથી ક્વેશ્ચન પૂછાય. તો આ બધા વર્લ્ડ હેરિટેજ અને કરંટ અફેરની અંદર પણ શું ચાલે છે એમાંથી બી પૂછાય. અત્યારની લેટેસ્ટ જો વાત કરીએ, તો કચ્છમાં 2 એવા સ્થળો છે, એ બંને સ્થળોથી હમણાં 3,500થી લઈને 5,000 વર્ષ જૂના અત્યારે આપણને જુદા જુદા માનવીય કંકાલ પુરાવા, પશુપાલન, આ બધા પુરાવા હમણાં મળ્યા છે હડપ્પામાંથી. હમણાં 2 કે 3 મહિનાનો કરંટ અફેર હતો. 2 એવા સ્થળો છે હડપ્પામાં, હાલમાં પણ 3,500થી ઈસવીસન પૂર્વે 5,500 સમયગાળાના આપણને પુરાવા જે છે હમણાં મળ્યા છે. 2 કે 3 મહિનાની જ આ વાત છે. તો એ બધી જગ્યાઓ લેટેસ્ટ આપણને એક્ઝામની અંદર પૂછી શકે છે. ત્યારબાદ લગભગ પહેલાં એવું હતું, અત્યારે નહીં, પણ આઈ થિંક કોરોના પહેલાં એવું હતું કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું કોઈ એવું પેપર નહોતું જેની અંદર ઋગ્વેદ અથવા વેદ શબ્દ ના હોય. એવું એક પણ પેપર નહોતું જેની અંદર આ શબ્દ વેદ શબ્દ જે છે એ ના મૂકેલો હોય. ઋગ્વેદની ઋચાઓ કેટલી છે, ઋગ્વેદમાં શ્લોક કેટલા, ઋગ્વેદમાં કુલ કેટલી નદીઓનો ઉલ્લેખ છે, ઋગ્વેદના રચયિતા કોણ છે, ઋગ્વેદને કઈ ભાષાની અંદર બનાવવામાં આવ્યું, ઋગ્વેદના 3જા મંડળમાં શું છે, ઋગ્વેદના 9મા મંડળમાં શું છે, ચંદ્ર ભગવાનની વાર્તા કયા મંડળમાં છે, દશરાગ્નના યુદ્ધની બાબત જે છે ઋગ્વેદના કયા મંડળની અંદર એનો ઉલ્લેખ કરાયેલો છે, ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળની અંદર કરાયેલો છે. આ બધી બાબતો જે છે આ બધું આપણને ઋગ્વેદની અંદર જોવા મળ્યું. ગીતોવાળો વેદ કયો છે, તંત્ર મંત્ર જાદુ ટોણા જે છે એની વાત કયા વેદની અંદર કર્યું છે, હાથીને પાલતુ બનાવવાની વાત જે છે કયા વેદની અંદર કરાયેલી છે, પ્રાણીના ચર્મ ઉપર બેસીને મેડિટેશન કરવું જોઈએ, જે શંકર ભગવાન જે કરે છે એવો ફોટો એમ. તો એ નીચેનામાંથી કયા વેદની અંદર એવી વાતો કરેલી છે, આ બધી બાબતો. યજ્ઞોવાળો વેદ કયો છે, કૃષ્ણ અને શુક્લ જે છે એ 2 ભાગ કયા વેદ સાથે જોડાયેલો છે, કયા ગદ્ય વેદો છે, કયા પદ્ય વેદ છે,
આ બધું આપણને એક્ઝામની અંદર પૂછાતું હતું પહેલાં, કોરોના પહેલાં ફરજિયાત. પીએસઆઈ અને કોન્સ્ટેબલ એટલે વેદ શબ્દ ના હોય એવું નહોતું બનતું. હવે અનઇવન થઈ ગયું છે. પૂછે તો પૂછે, નહીં તો નથી પૂછતા. તો શું છે વૈદિક સાહિત્યો? શું કામ મેં આવું લખ્યું વૈદિક સાહિત્યો? અહીંયા લખ્યું નહીં વેદ, વેદ એવું ના લખ્યું, વૈદિક સાહિત્ય લખ્યું. શું કામ? કારણ કે વેદ એ લોકો પૂછી પૂછીને થાક્યા. હવે ઉપવેદની અંદરથી પણ ક્વેશ્ચન આવે છે, વેદાંગમાંથી પણ આવે. ઉપવેદને જ પાછું વેદાંત જે છે એ કહેવાય, વેદોનો અંત એટલે ઉપવેદ થાય. વેદાંગ 6 છે એમાંથી ક્વેશ્ચન આવે, 6 દર્શન છે એમાંથી ક્વેશ્ચન જે છે આવે, 16 સંસ્કારો જે છે આપણે હજી સુધી તો નથી પૂછાયું પણ છતાં આપણને આઈડિયા હોવો જોઈએ, એમાંથી ક્વેશ્ચન જે છે એ આવે. અરણ્યકો કેટલા છે એમાંથી ક્વેશ્ચન આવે. બ્રાહ્મણ ગ્રંથ જે છે એ કેટલા છે એમાંથી ક્વેશ્ચન આવે. તો આ બધા વૈદિક સાહિત્યો છે. અને ત્યારબાદ જો જોવા જઈએ તો શું છે આર્ય સભ્યતા. અને આર્ય સભ્યતામાં વૈદિક ઋગ્વેદિક સમયમાં શું હતું, આર્ય સભ્યતાનું માળખું સ્થિતિ કેવી હતી, અને ઉત્તર વૈદિક જે છે એના સમયમાં માળખું અથવા સ્થિતિ કેવી હતી એક્ઝામની અંદર પૂછાય. એમ ખાલી એક ઉદાહરણ આપું એમ, ઋગ્વેદિક લોકો જે છે, આ ઋગ્વેદિક આર્ય સભ્યતા જે છે એ શું છે તો એ કબીલાઈ જેવું જીવન જીવે. એ કેવું છે પશુપાલન કરે છે. જ્યારે ઉત્તર વૈદિક કેવું છે એમાં એમાં લોખંડની શોધ થઈ ગઈ, લોખંડના ઓજારો આવી ગયા, અને એટલા માટે એ લોકો સ્થાયી થઈ ગયા, જમીનનું મહત્વ વધી ગયું, અને કૃષિનો કર જે છે એ ફરજિયાત થઈ ગયો. અહીંયા કૃષિનો કર મરજિયાત હતો, અહીંયા કૃષિનો કર કેવો થઈ જાય છે, ફરજિયાત થઈ જાય છે. કેમ? લોખંડની શોધ થઈ અને ખેતી જે છે એને પ્રોત્સાહન મળ્યું. તો આ લોકો ખેતી વધારે કરે, આ લોકો પશુપાલન વધારે કરે. અહીંયા લોખંડ શું છે ખબર જ નથી. લોખંડની શોધ થઈ ઉત્તર વૈદિક કાળમાં, અને અહીંયા ઋગ્વેદિક કાળમાં લોખંડ શું છે કોઈને આઈડિયા જ નથી. તો આ રીતના કમ્પેરિઝન અને ક્વેશ્ચન જે છે એ આપણને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઋગ્વેદ સંદર્ભે કઈ બાબતો સાચી, ઉત્તર વૈદિક સંદર્ભે કઈ બાબતો સાચી, મહિલાઓની સ્થિતિ ત્યાં કેવી છે, શું છે. વહીવટના અહીંયા 4 ભાગ છે, અહીંયા વહીવટના 5 ભાગ જોવા મળે. અહીંયા ઇન્દ્રદેવ મુખ્ય ભગવાન છે, અહીંયા પ્રજાપતિ મુખ્ય ભગવાન છે. તો આ બધી વસ્તુઓ જે છે કમ્પેરિઝન વાળી આપણને એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, તો ફોકસ કરીશું આપણે એમાં ઉપર પણ. સિંધુ સભ્યતા પછી વૈદિક સાહિત્ય જે છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે જોઈશું. ત્યારબાદ જે છે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આમાં ફિક્સ છે. આમ જો જોવા જઈએ તો ભગવાન મહાવીર એની ડિટેલ એક્ઝામની અંદર પૂછાય. જૈન ધર્મ સાથે સંકળાયેલી અમુક ચિંતનો જે છે એ પૂછાય. જૈન ધર્મની અમુક પુસ્તકો છે એ પૂછાય. બરાબર. આના સિવાય જો જોવા જઈએ તો બૌદ્ધ ધર્મમાં પણ સેમ છે. ગૌતમ બુદ્ધ છે, જન્મ ક્યારે થયો, એનું મૃત્યુ ક્યારે થયું, લુંબિનીમાં કઈ ઘટના ઘટી હતી, બોધિગયામાં કઈ ઘટના ઘટી હતી, ભગવાન મહાવીરને જ્ઞાન ક્યાં મળ્યું, કયા વૃક્ષ નીચે મળે છે. આના સિવાય ગૌતમ બુદ્ધને જ્ઞાન ક્યાં મળે છે, કયા વૃક્ષ નીચે. વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે કોને કોને જ્ઞાન મળે છે. યશોદા કોની પત્નીનું નામ છે, યશોધરા કોની પત્નીનું નામ છે. બાળપણના નામ શું છે, જીન, કેવલી, નિગ્રંથ, અરહત, આ કોના બાળપણના નામ છે. તથાક્ય છે, શાક્ય મુનિ કોના બાળપણના નામ છે. બંને ક્ષત્રિયો હતા કે નહોતા, એવું લખે. બંને બ્રાહ્મણ હતા, ખોટી બાબત. બંને જે છે ક્ષત્રિયો હતા. મગધ અને ઉત્તર પ્રદેશ જે છે એની અંદર પ્રચાર પ્રસાર, બધી બાબતો. આના સિવાય જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ જે છે એમાં ભાગ કયા છે, હીનયાન અને મહાયાન એને સમજવાનું, શ્વેતાંબર અને દિગંબર શું છે એને સમજવાનું. એના સિવાય પણ વજ્રયાન છે અને ઘણા બધા એવા પંથ છે એને સમજવાના. આના સિવાય જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર શું થાય છે, ધાર્મિક મેળાવડા અથવા મીટિંગ થાય છે, ખ્યાલ આવે છે, જેને સંગીતિ કહેવાય. તો જૈન ધર્મની બંને સંગીતિ કોના સમયમાં થઈ હતી, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ હોય, ગુજરાતની અંદર વલ્લભીમાં સંગીતિ થઈ હોય. આના સિવાય બૌદ્ધ ધર્મની જો તમે યાદ કરો તો અશોક સમયમાં, કાલા અશોકના સમયમાં, અજાતશત્રુના સમયમાં, કનિષ્કના સમયમાં, ચારે ચાર જે સંગીતિ થઈ હોય. વસુમિત્ર કોના અધ્યક્ષ હતા, ખ્યાલ આવે છે. આ બધા ક્વેશ્ચનો એની સંગીતિ સાથે જોડાયેલા ક્વેશ્ચન આપણને પૂછે. અષ્ટાંગિક માર્ગ શું છે એ એક્ઝામની અંદર પૂછાય. સ્યાદવાદ જે છે કયા ધર્મ સાથે જોડાયેલું છે એ આપણને એક્ઝામની અંદર પૂછાય, વગેરે વગેરે. ઘણી બધી બહુ બધું એસ્પેક્ટ્સ એની સાથે જોડાયેલા છે. એની ચર્ચા આપણે જૈન અને બૌદ્ધ ધર્મ જ્યારે ભણતા હશું ત્યારે એની ચર્ચા કરીશું. બંને વચ્ચે સામ્યતા શું છે, આત્મા વિશે બંનેનો વિચાર શું છે. આના સિવાય પુનર્જન્મમાં બંનેનો વિચાર શું છે, ભગવાનમાં કોણ માને છે, કોણ નથી માનતું. જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી ક્વેશ્ચન કોન્સ્ટેબલની અંદર પૂછાયો છે, બોલો. આ પહેલા તીર્થંકરો જે છે એને ગોઠવો એમ, 3-4 તીર્થંકર મૂક્યા હતા. પહેલા કોણ છે, સેકન્ડ કોણ છે, થર્ડ કોણ છે, ફોર્થ. આઈ થિંક આ કોન્સ્ટેબલ 2022ની હું વાત કરું છું એની અંદર આ ક્વેશ્ચન પૂછાયો તો બોલો. 19માં તીર્થંકર મલ્લીનાથ મહિલા તીર્થંકર થઈ ગયા. એના
વિશે પણ આપણને ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલા છે, તો એની ચર્ચાઓ પણ આપણે કરીશું. ત્યારબાદ મોસ્ટ આઈએમપી આપણા માટે મૌર્ય સામ્રાજ્ય. ઓકે, એની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે, મેગસ્થનીસ છે, ઓકે, ચાણક્ય છે, એની વાતો કરીશું. બિંદુસાર જે છે કોની સાથે એની મિત્રતા હતી, અંજીર એણે મંગાયા હતા, રેડ વાઇન એણે મંગાયા હતા, શું મળે છે, વિટીકલ્ચર આવે છે, દ્રાક્ષની ખેતીનો ઉછેર આપણને એ સમયગાળા દરમિયાન જોવા મળ્યો, એની ચર્ચા કરીશું. અને મોસ્ટ આઈએમપી આપણા માટે અશોક, અને હું અહીંયા જ લખી નાખું છું અશોકના તમામે તમામ શિલાલેખો. યસ, આ શિલાલેખો જે છે એની ભાષા કઈ છે, શિલાલેખો જે છે એની લિપિ કઈ છે, શિલાલેખો જે છે એની શોધ કોણે કરી, ગુજરાતના શિલાલેખ, જૂનાગઢના શિલાલેખની શોધ કોણે કરી. 4 ઓપ્શન આપે, કર્નલ ટોડ આપે, જેમ્સ પ્રિન્સેપ આપે, ટિફિન થેલર આપે. આપણે ચેક કરવાનું કોણે એની શોધ કરી હતી, કોણે સૌપ્રથમ વાંચ્યા, કયો ભારતીય વ્યક્તિ છે જેણે સૌપ્રથમ અશોકના શિલાલેખો વાંચ્યા હતા. એ બધી ચર્ચાઓ જે છે આમાં થશે. 14 જેટલા શિલાલેખો, 7 જેટલા સ્તંભાલેખો, 3 જેટલા ગુફાલેખો. એમાંથી બરાબરની ગુફાઓ ક્યાં આવેલી છે, બિહારની અંદર આવેલી છે. આ 2024ના ડીવાયએસઓ પેપર જે છે એની અંદર પૂછાયું હતું. ગોપિકા, વાપિકા, ખ્યાલ આવે છે? આ બધી એના બરાબરની ગુફાઓના, નાગાર્જુનની ગુફાઓના જુદા જુદા નામ છે. બરાબર, કર્ણ ચોપટ ગુફા છે, વિશ્વ ઝોપડી શું છે, આ બધી ગુફાઓના બરાબરની ગુફાઓ સાથે જોડાય. અચ્છા, પીએસઆઈમાં એવું પણ પૂછાયું હતું કે ભાઈ આ બરાબરની ગુફાઓ જે છે અશોકે કોને દાનમાં આપી હતી. આજીવક સંપ્રદાય જે છે એને દાનમાં આપી હતી. બિંદુસાર આજીવક સંપ્રદાયને ફોલો કરતો. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે જૈન ધર્મને ફોલો કરે. બિંદુસાર આજીવક સંપ્રદાયને ફોલો કરે, જેનો સ્થાપક ગોશાલ, એ પાછો ભગવાન મહાવીરનો શિષ્ય હતો, એને ફોલો કરે. આના સિવાય અશોક જે છે બૌદ્ધ ધર્મ, ઓકે, કોની મદદથી આવ્યું, શું થયું, કલિંગનું યુદ્ધ, શું, આ બધું ઉપગુપ્તનું નામ બધું તમને ખબર જ હશે, પણ છતાં જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે વધારે ડિટેલની અંદર એ આવશે. તો આ મૌર્ય સામ્રાજ્ય કરવાનું. ત્યારબાદ જે છે કયું આવે છે, આ અનુ મૌર્ય સામ્રાજ્ય આવે છે. અનુ મૌર્ય સામ્રાજ્ય હવે પૂછાવાનું ચાલુ થયું છે. પુષ્પમિત્ર શૃંગ જે છે આ સમયમાં પતંજલિ ઋષિ થઈ ગયા. પતંજલિ ઋષિ નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન થઈ ગયા, એવું એક્ઝામની અંદર જે છે પૂછાય છે. આમ અનુ મૌર્ય યુગ આપણે બહુ મસ્ત રીતે ભણીશું કે ભાઈ ભારતના જે છે એ અને વિદેશથી આવેલા, એમ અનુ મૌર્ય કાળમાં પાછા ભારતવાળા છે અને બીજા કયા છે, વિદેશથી આવેલા છે, એમ. ધારો કે સાતવાહન છે, કણવ વંશ છે, બરાબર, આ બધા કયા ભારતના જ કહેવાય. શૃંગ છે, કણવ છે, સાતવાહન, આ બધા ભારતમાં જ હતા. અને વિદેશથી આવેલા મિનેન્દર, પહેલો એવો વ્યક્તિ જેણે સોનાના ગોળ ઢાળવાળા સિક્કા લાવ્યો અને એણે એ સિક્કા ઉપર રાજાની છાપ પાડી હતી, એવો પહેલો વ્યક્તિ હતો. તો મિનેન્દર જે છે, માઉસ બોલો નામ હતું, બોલો. ઇન્ડો ગ્રીક વંશમાં એક રાજાનું નામ હતું માઉસ. બોલો, આપણે ઉંદરને ઇંગ્લિશમાં કહીએ ને માઉસ, એનું નામ હતું. આ બધી વસ્તુઓ જે છે એના અંતર્ગત આવશે. વિદેશથી આવેલા આપણા જે શક આપણે કહીએ છીએ, બરાબર, શક ક્ષત્રપ આપણે કહીએ છીએ, એ પાછા સિરદરિયા નદીથી આવે છે, એ બી મધ્ય એશિયાથી આવે છે. બોલો, એ બહારના છે. શક વંશ જેણે બહુ લાંબા સમય સુધી ગુજરાતમાં શાસન કર્યું, એ પાછા બહારથી આવેલા છે. બોલો, એ બી કરવાના છે. તો આ સાતવાહન વંશ એક્ઝામની અંદર પૂછાય છે. એની રાજધાની જે છે પેઠણ અથવા પેઠણ કહેવાય, એ એક્ઝામની અંદર પૂછાયેલી છે. ગૌતમી પુત્ર શતકર્ણી, શતકર્ણી 1, શતકર્ણી 2, વિશિષ્ટ પુત્ર પુલવામી જે છે એના ગુજરાત સાથે લગ્નેતર સંબંધો હતા. રુદ્રદામાં જે છે એની પુત્રી સાથે એના લગ્ન થયા હતા. તો સાતવાહન અને શકવંશ એના જોડે પાછા લગ્નેતર સંબંધો હતા, જેમ હર્ષવર્ધન અને ગુજરાતના મૈત્રક વંશ સાથે હતા એવી રીતે. તો આ બધી બાબતો જે છે એ આપણે એના અંતર્ગત જોશું. ત્યારબાદ મેં તમને પેલા વિદેશી નથી લખ્યા ને અહીંયા, યસ, તો વિદેશથી આવેલા આક્રમણો, એમ એટલે વિદેશી આક્રમણો આપણે જોશું. અને વિદેશી આક્રમણોમાં આમ ઇમ્પોર્ટન્ટ કોણ છે, સિકંદર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. પણ છતાં ઘણા બધા ઈરાની આક્રમણ શું થાય છે એની પણ ચર્ચા કરીશું. સિકંદર જે છે એની આક્રમણ, એની અસરો શું થઈ શું નહીં, એની આપણે ચર્ચાઓ કરીશું. વિદેશી આક્રમણો એના પછી પણ એક ઇમ્પોર્ટન્ટ છે. એ વંશ આપણા માટે કયો છે, ગુપ્ત વંશ છે. બધું અહીંયા જ લખું જેથી શું થાય, એક પેજની અંદર તમને એક આઈડિયા આવી જાય. તો ગુપ્ત વંશ છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં મેક્ઝિમમ ક્વેશ્ચન આમ જોવા જઈએ તો એનો સ્થાપક પૂછાય છે. ચંદ્રગુપ્ત વનમાંથી ક્વેશ્ચન પૂછાય છે. અને ત્યારબાદ ચંદ્રગુપ્ત 2 જે છે, ચાંદી અત્યારે બહુ ચર્ચામાં છે, ચાંદીના સિક્કા ગુપ્ત વંશ લાવ્યું, બોલો. અને આ બી એસટીઆઈ પ્રિલિમમાં પૂછાઈ ગયું હતું, ભાઈ ચાંદીના સિક્કાને લાવવાનો શ્રેય જે છે નીચેના બધી કયા વંશને જાય છે. ગુપ્ત વંશના લોકો ચાંદીનો સિક્કા અહીંયા લે. વીણા વગાડતો સિક્કો જે છે એ આ સમયમાં જોવા મળ્યો, બોલો, સમુદ્રગુપ્તનો છે. વીણા વગાડતો રાજા, એનો સિક્કો જે છે આપણને જોવા મળ્યો સમુદ્રગુપ્તનો. વી.એસ. સ્મિથ એ ઇતિહાસકાર હતો જેણે એને ભારતનો નેપોલિયન કીધેલો છે. તો આવી રીતે એ છે. અને મોસ્ટ આઈએમપી ચંદ્રગુપ્ત 2 એના નવરત્નો, ઘટકર્ણ છે, કશાપ્રનાગ છે, શાંકુ છે, કાલિદાસ છે, બરાબર, વરામિહિર, વરારુચિ, વેલાભટ્ટ,
બધા કોણ છે એના નવરત્નોમાં આવે છે, તો એમાંથી આપણને ક્વેશ્ચન પૂછાય. ચંદ્રગુપ્તના નવરત્નમાં કોણ આવે છે, ચંદ્રગુપ્તના નવરત્નમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, આવા બધા ક્વેશ્ચનો આપણને એની અંદર જોવા મળે છે. તો આ રીતે ગુપ્ત વંશ જે છે એ સંપૂર્ણ કરવાનું, બરાબર. હા, બીજી પણ બાબત કહી દઉં કે કુમારગુપ્ત જે છે એમાંથી અને પાછા સ્કંદગુપ્તમાંથી પણ હમણાં નવા નવા ક્વેશ્ચનો જે છે 2023થી પૂછાવાના ચાલુ થયા છે એમ. મોર અને કાર્તિકેય જે છે એનો ભક્ત હતો એમ, એટલે કાર્તિકેયનો ભક્ત હતો એટલે એને સિક્કા ઉપર મોર અને કાર્તિકેયની છાપ પાડી હતી. નાલંદા વિદ્યાપીઠ ચર્ચામાં છે, એનું રિનોવેશન ચાલે છે, બહુ મોટી યુનિવર્સિટી ફરીથી એને બનાવવાનું અત્યારે પ્લાનિંગ ચાલે છે. તો નાલંદા વિદ્યાપીઠ જે છે એની સાથે જોડાયેલી એ એક્ઝામમાં પૂછાય. હુણોનું આક્રમણ કોણે કર્યું, હુણો જે છે એને હરાવનાર કોણ હતા, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, એ બધામાં એ ભણવાનું આપણને આવશે. તો એની ડિટેલ જે છે આપણે ગુપ્ત વંશની અંદર ચર્ચા કરીશું. ઇવન ભાનુગુપ્તને આપણે જોશું, વિષ્ણુગુપ્તને આપણે જોશું, એ બધા બહુ ઓછા ફેક્ટ છે પણ એની પણ આપણે ચર્ચા કરી લઈશું. અને ત્યારબાદ જે છે પુષ્યભૂતિ વંશ જે છે એનો હર્ષવર્ધન, એના ઓછા ફેક્ટ છે. બોલો કુંભ મેળો આના સમયથી ચાલુ થયો, બોલો જીકેમાં પૂછાય કે ના પૂછાય. કુંભ મેળો ભારતમાં નીચેનામાંથી કયા શાસકના સમયગાળાથી શરૂઆત થઈ, બોલો હર્ષવર્ધન, પુષ્યભૂતિ વંશના હર્ષવર્ધનના સમયગાળાથી ઈસવીસન 606 થી 647નો એનો સમયગાળો હતો. ત્યારથી કુંભ મેળો ભારતની અંદર હર્ષવર્ધનના સમયથી શરૂ થયો, બોલો. હર્ષવર્ધન અને મૈત્રક વંશ, ધ્રુવસેન બીજા, હર્ષવર્ધનની પુત્રી જે છે એના લગ્ન ધ્રુવસેન બીજા, દધ બીજા સાથે થયા હતા. એટલે એક પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે અને એક પુત્રીના લગ્ન દધ બીજા સાથે થયા હતા. રત્નાવલી, નાગનંદા, પ્રિયદર્શિકા, આ બધી નવલકથા છે, આ બધા નાટકો છે, એની રચના જે છે કોણે કરી, હર્ષવર્ધને કરી. તો ભરૂચ પાસે પાછું એનું પુલકેશિન II સાથે યુદ્ધ થયું હતું. આ લાસ્ટ જે ક્લાસ 1-2 ગઈ એની અંદર આ પુલકેશિન II પૂછાયો હતો. એવું પૂછાય ચાલુક્ય વંશનો રાજા કોણ હતો, આવો એક ક્વેશ્ચન પૂછાયો હતો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને ઘણો બધો આઈડિયા આવ્યો છે પ્રાચીન ભારતમાંથી. ઓલમોસ્ટ ઘણું બધું હું બોલી ચૂક્યો. ફેક્ચ્યુઅલની ડિટેલની જો વાત કરીએ તો મને એવું લાગે છે આશરે 25-50 જેટલા ફેક્ટ તો મેં અહીંયા જ બોલી દીધા હશે પ્રાચીન ભારતના. ઓકે, આટલું બધું વાસ્ટ છે, સરળ ભાષામાં આવડી જશે, ચિંતાનો વિષય નથી. નોટ્સ લખાવો, બસ તમારે નોટ્સ લખતા જવાની. જે તમને નોટ્સ લખાવો, નોટ્સ લખતા જવાની. માર્કેટમાં 900 પેજની, 600 પેજની પ્રાચીન ભારતની નોટ્સ છે. હું તમને ખાલી 100 પત્તા, 120 પત્તા લખાઈશ, એ બસ એને તમારે ગોખે રાખવાના, વાર્તા પૂરી થઈ ગઈ. કોઈ પણ પરીક્ષા માટે આઈડિયા આવે છે, એ નોટ્સ જે છે તમારે એને ફોલો કરવાની છે. જે તમે આપો એ ઇતિહાસ હું તમને ભણાવવાનો છું, ખ્યાલ આવે છે? એટલે કોઈ બી પરીક્ષા આવે તમે એને ફોલો કરો. મસ્ત મજાની નોટ્સ તમારે બનાવવાની, શોર્ટકટ્સ વાળી નોટ્સ હશે આખી, બધા પોઈન્ટ એની અંદર આવરી લેવામાં આવશે. કોઈ મોટી મોટી ચોપડીઓ તમારે વાંચવાની જરૂર નથી. બસ આ નોટ્સને તમે ફોલો કરતા રહો, એને વારંવાર તમે એનું રિવિઝન કરતા રહો. બહુ સરળ ભાષામાં કહું ને તો PSI કોન્સ્ટેબલ ગોખવાની એક્ઝામ છે. બસ એ નોટ્સને ગોખ્યા કરો એમ. 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર રિવિઝન કર્યા કરો. ના તો શું આવડે, 101% ઇતિહાસ આવડે. ઘણા એવા વિદ્યાર્થીઓ બી આપણા વચ્ચે હશે જેને ઇતિહાસ એ લોકોનો દુશ્મન હશે. તો હું બહુ કંઈ મારા વખાણ નથી કરતો, પણ મેં છેલ્લા 2014થી આ ઇતિહાસ હું ભણાવું છું. અને એ ઇતિહાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે એ બધા વિદ્યાર્થીઓમાંથી 40-50% એવા વિદ્યાર્થીઓ હતા જેનો ઇતિહાસ જે છે એકદમ આમ છોડી દેવા જેવો સબ્જેક્ટ હતો. એમ કરે જ નહીં, એ લોકોને માથું દુખે, કંટાળો આવે. પણ જ્યારથી એ લોકોએ મારા લેક્ચર અટેન્ડ કરીને નોટ્સ બનાવી, નોટ્સનું રિવિઝન ચાલુ કર્યું, ઇતિહાસની અંદર માર્ક સારા આવવાના ચાલુ થયા, બસ ત્યારથી કોન્ફિડન્સ આવી ગયો કે હા ભાઈ ઇતિહાસ આવડે. આપણે બી આ જ કરવાનું, આવડે ઇતિહાસ, આરામથી આવડશે, સરળ પડશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ મસ્ત મજાની તમે નોટ્સ બનાવો, વારંવાર એનું રિવિઝન કરો, બાકી બધું જ જે છે મારા કન્ટેન્ટ ઉપર છોડ દો. મને વિશ્વાસ છે અત્યાર સુધી જેટલા બી વિદ્યાર્થીઓ જે છે એ લોકોને ઇતિહાસ ભણાવ્યું છે, 101% એ લોકો જે છે એના ઇતિહાસમાં મેક્ઝિમમ એ લોકોએ સ્કોર કર્યા છે. ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જે પૂરેપૂરા એમ નસીબ સારા હોય, બધું જ આપણે જે ભણાવ્યું એની અંદરથી ઘણી પરીક્ષાઓમાં પૂછાયું છે અને પૂરેપૂરા માર્ક જે છે એ લોકોએ કવર કર્યા છે, 100%. બસ તમારે રિવિઝન તમારે કરવાનું, એ તમારા હાથમાં છે. રેગ્યુલર લેક્ચરની નોટ્સ બનાવવી એ તમારા હાથમાં છે, ખ્યાલ આવે છે? તમારા હાથમાં છે તમારી નોટ્સ બનાવવી અને વારંવાર એનું રિવિઝન. હું ઘરે આવીને તમને રિવિઝન તો કરાવવાનું નથી, એ રિવિઝન તમારે કરવાનું. 3 વાર, 4 વાર, 5 વાર, 6, 8 વાર વિદ્યાર્થીઓએ રિવિઝન કરેલું છે. ક્લિયર? તો એ વસ્તુ જે છે તમે એને ફોલો કરો. તો આ એ બાબત છે. ઓકે, આના સિવાય જો આપણે એક ચર્ચા કરીએ, એ ચર્ચા કઈ છે મધ્યકાલીનની. તો મધ્યકાલીનમાં બહુ અત્યારે ડિટેલમાં નહીં જો, પણ બેઝિક એક તમને બતાવી દઈશ કે ભાઈ દિલ્હી સલ્તનત જે છે
ત્યાંથી શરૂઆત થાય. એના પહેલાં જો થોડી ડિટેલ તમે લઈ લો તો મોહમ્મદ ગજની અલબરૂની એના સમયગાળામાં આવ્યો તો કઈ પુસ્તક બનાવી એવું થોડું જોઈ લેવાનું. ત્યારબાદ મોહમ્મદ ઘોરી અહીંયા કયા યુદ્ધ કર્યા, કયા આક્રમણ કર્યા, પૃથ્વીરાજ ચૌહાણ સાથે શું સંબંધ છે. ઓકે, તરાઈના યુદ્ધો 1 શું છે, તરાઈનું 2 યુદ્ધ શું છે, તરાઈના 3 યુદ્ધ થયા. બધાને એવું લાગે પહેલું ને બીજું જ થયું. 1191 1192ના 3 તરાઈના યુદ્ધ થયા. ઇલ્તુત્મિશના સમયમાં પણ એક ત્રીજું થાય છે. તો એ તરાઈના યુદ્ધો તમે જોઈ લો. ત્યારબાદ દિલ્હી સલ્તનત જે છે એની અંદર થોડી બેઝિક ગુલામ વંશ જે છે એ જોઈ લો. કુતુબુદ્દીન એબક જે છે એ જોઈ લો. મોસ્ટ આઈએમપી જજિયા વેરા ઉપર એક વખત નજર નાખી લો. બરાબર, બિન મુસ્લિમ જે છે એના ઉપરથી ઉઘરાવવામાં આવતો વેરો છે. આ જજિયા વેરો કોણ લાવ્યું, કોણે શરૂ કર્યો, ભારતમાં કોણે નાખ્યો, કોણે પ્રતિબંધ કર્યો, પાછો કોણે શરૂ કર્યો, અકબરે બંધ કર્યો, ઔરંગઝેબે પાછો શરૂ કર્યો, એ બધી ડિટેલ જે છે એની અંદર જોઈ લેવાની. તો આમાં રઝિયા સુલતાન બહુ પહેલાં રેગ્યુલર ઇતિહાસ આવે અને આ પૂછાય ને એવું બનતું જ નહોતું. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ? રઝિયા સુલતાન. આવું હતું બોલો પહેલા. આ પૂછાય ને એવું બને જ નહીં ને ઇતિહાસમાં કે દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ હતી. હવે એવું છે કે એ પૂછે વર્ષો થઈ ગયા, એમ કેટલાય વર્ષો થઈ ગયા, હવે ક્વેશ્ચન નથી આવતો કારણ કે બધાને આવડે એટલા માટે. તો એ ગુલામ વંશ જે છે એ આખું જોઈ લેવાનું. રઝિયા સુલતાન, ઇલ્તુત્મિશ, ગ્યાસુદ્દીન બલબન, નવરોઝ તહેવાર ચાલુ થયો, સિજદા પેબોસ પ્રથા લાવ્યો. ઓકે, એના પછી જો જોવા જઈએ તો મુઘલ વંશ છે. મુઘલમાંથી ખાસ જોવાના બધા જ છે, બાબર, શાહજહાં બધા જોવાના છે, પણ અકબર જે છે એના ઉપર ફોકસ વધારે રાખવાનું. અને ત્યારબાદ જે છે આમ બે જોવા જોઈએ. એક કયું છે વિજયનગર જે છે એ જોવું જોઈએ, અને બીજું કયું છે મરાઠા શિવાજી. એની ડિટેલ જોવી જોઈએ. હું જેટલી તમને ડિટેલ કહું એટલી તમારે કરી નાખવાની. આશરે જો જોવા જઈએ તો હું તમને જે છે એ વોઇસ ક્લિયર છે ને ભાઈ બધાને? વોઇસ ઓકે છે ને? એક વખત મને મેસેજ કરી દેજો. તો આ વિજયનગર જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે, શું છે, ખાસ કરીને કૃષ્ણદેવરાય, વિજયનગર સામ્રાજ્ય દરમિયાન દેવરાય 1 શું કર્યું, દેવરાય 2 શું કર્યું, શું છે, અબ્દુલ રઝાક કોના સમયમાં હતો, ડોમિનિગો પીસ કોના સમયગાળા દરમિયાન હતો, લિયો જે છે કોન્તી એવું કહેવામાં આવે છે, એ કોના સમયમાં હતો, કોણ પોર્ટુગીઝ યાત્રી, શું છે શું નહીં, એ બધી ડિટેલ જે છે આપણે એની અંદર જોઈ લઈશું. અને ત્યારબાદ શિવાજી જે છે એની માહિતી અમુક લઈ લેવાની. બરાબર, મરાઠા સામ્રાજ્ય, શિવાજી, ઔરંગઝેબ શું છે શું નહીં થોડું જોઈ લો તો તમને આવડે. પૂછાતું ઓછું છે શિવાજીમાંથી, પણ છતાં હું તમને કહી દઈશ, એને તમે ફોલો કરજો એટલી વસ્તુ એટલે તમને આરામથી આવડી જશે. બરાબર. તો ભવાની જે છે એમની તલવાર છે, પવન જે છે એમનો ઘોડો છે, શિવાજી સાથે જોડાયેલી બાબતો કઈ છે, કોંડણાનો કિલ્લો કેવી રીતે જીત્યો, શું છે, કયું યુદ્ધ કોની સાથે શું થાય છે, શિવાજી કોને હરાવે છે. હા, પેલો ક્વેશ્ચન જે કોન્સ્ટેબલ કાં તો પીએસઆઈમાં પૂછાય તો વાઘના નખવાળા પંજાનો ઉપયોગ કરીને શિવાજીએ નીચેનામાંથી કોની જે છે હત્યા કરી હતી. બરાબર, એ એક્ઝામની અંદર પૂછાય અફઝલ ખાનવાળા ક્વેશ્ચન. એના સિવાય આવું પણ હોય છે કે ભાઈ શિવાજી જે છે કોના મૃત્યુ પર એણે શિવાજી જે છે એમણે એવું કીધું હતું કે ગઢ આલા પર સિંહ ગેલા. બરાબર, તાનાજી માલાસુરે. તો એના ઉપર કીધું તાનાજી માલાસુરે જે છે કયા કિલ્લા માટે લડ્યા હતા, કોની સાથે લડ્યા હતા, ભાનસિંહ રાઠોડ. એ બધી ચર્ચા જે છે આપણે આપણા લેક્ચર જે છે એ દરમિયાન કરીશું. તો અત્યારે બહુ ડિટેલમાં નથી જતો મધ્યકાલીન, પણ જે તે સમયે જે છે આપણે એ ભણવાની અંદર આ બધી બાબતો જે મેં તમને કીધી એને ઇન્ક્લુડ કરી નાખીશું. ઓકે, એના સિવાય જો આપણે જોવા જઈએ તો આધુનિક ભારતની ચર્ચા કરી અને પછી આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. તો આના સિવાય આધુનિક ભારત, આજે આધુનિક ભારત જે છે ઘણા લોકો એવું કરે છે કે સીધી એની શરૂઆત 1857થી વિપ્લવથી કરી નાખે છે. એ ખોટું છે. નહીં, 1857 વિપ્લવથી નહીં. હવે 1857 વિપ્લવમાં અંગ્રેજો આવ્યા, પણ ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ આ અંગ્રેજો ક્યાંથી આવ્યા, શું આવ્યું, ક્યારે આવ્યા, આના સિવાય બીજી કઈ યુરોપીય પ્રજા, એ ખબર તો હોવી જોઈએ. બસ આધુનિક ભારત ચાલુ થાય 1857 વિપ્લવથી. ગુજરાતમાં ભગવાન જાણે કેમ આ વસ્તુ જે છે એ માર્કેટમાં ચાલી રહી છે. કોઈ કે આધુનિક ભારત ક્યારે, તો કે 1857 વિપ્લવથી, 1947 એટલે આધુનિક ભારત. એવું નથી ભાઈ. આધુનિક ભારત જે છે ક્યાંથી શરૂ થાય, તો યુરોપીય પ્રજાના આગમનથી. આમ એના પહેલા પણ છે. કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું ને શું થયું ને શું નહીં, ને મધ્યકાલીનમાં શું વેપાર હતો એ પણ હતું. પણ મૂળ ટોપિક ઉપર જઈએ તો યુરોપીય પ્રજાના આગમનથી જે છે એ ચાલુ થાય. પોર્ટુગીઝો છે, ડચ છે, અંગ્રેજો છે, ડેનમાર્ક પ્રજા છે, ફ્રેન્ચ પ્રજા છે, સ્વીડન છે. ઓકે, તો આ બધી પ્રજાઓ જે છે એની ડિટેલ લેવાની, ખાસ કરીને અંગ્રેજોની લેવાની. અંગ્રેજો જે છે એની સાથે પ્લાસી છે, બક્સરનું યુદ્ધ છે,
રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો શું છે, ઓકે, કયા કયા યુદ્ધ થયા, શું નહીં, આની ડિટેલ જે છે એક્ઝામની અંદર પૂછાય, સિરાજુદ્દૌલાવાળી ડિટેલ એક્ઝામની અંદર પૂછાય. અને ત્યારબાદ જ્યારે પ્લાસી અને બક્સરના યુદ્ધ બાદ, ખાસ કરીને બક્સરના યુદ્ધ પછી, અંગ્રેજો અહીંયા પોતાની કોઠીઓ સ્થાપ્યા પછી પરમેનન્ટ અહીંયા સેટલમેન્ટ જ્યારે સ્થાપવાની શરૂઆત કરી, એ શું કહેવાય છે, ગવર્નર જનરલ. અહીંયા આવે છે એ લોકોના ગવર્નર જનરલ. અને ગવર્નર જનરલ જે છે આમ ઘણા બધા છે, લોર્ડ હેસ્ટિંગ્સ, વિલિયમ હેસ્ટિંગ, રોબર્ટ ક્લાઇવ, આ તે. ભારતનો પેલો ગવર્નર જનરલ કોણ, ભારતનો પહેલો વાઇસરોય કોણ, ખ્યાલ આવે છે. બંગાળનો પહેલો ગવર્નર જનરલ કોણ, બંગાળનો પહેલો ગવર્નર જનરલ, આઝાદી પછીનો ગવર્નર જનરલ કોણ હતો, આઝાદી પછી ભારતીય ગવર્નર જનરલ કોણ, 1857 વખતે વાઇસરોય કોણ, આ બધી બાબતો. દાંડીકૂચ વખતે કોણ છે વાઇસરોય, અસહકાર વખતે વાઇસરોય કોણ, કોના સમયમાં બંગાળના ભાગલા પાડ્યા, કોણે બંગાળના ભાગલા પાડ્યા, જલિયાંવાલા વખતે વાઇસરોય કોણ, આ બધા ક્વેશ્ચનો જે છે ગવર્નર જનરલવાળા. રેલવે કોણ લાવ્યું, તાર ટપાલ કોણ લાવ્યું. મોસ્ટ આઈએમપી અત્યારે જે મને લાગે છે એ છે વસ્તી ગણતરી. લોર્ડ મેયો હોય, લોર્ડ રિપન હોય, વસ્તી ગણતરી ક્યારે આવી, કોણે શરૂ કરી, 1881માં શું છે, 1872માં શું છે, કૃષિ વિભાગની સ્થાપના કોણે કરી, રેલવે કોણ લાવ્યું, પહેલી રેલ ક્યાંથી ક્યાં ગઈ હતી, તાર ટપાલ કોણ લાવ્યું, આ બધી બાબતો. આના સિવાય ઘણા વિદ્યાર્થીઓ એક બે જગ્યાએ ગોથા ખાય છે ને એ પણ આપણને આવડતું હોવું જોઈએ. અને એ શું છે, એની થોડી વહીવટી નીતિઓ. સહાયકારી યોજના કોણ પહેલાં લાવ્યું, કોણે પહેલાં સહાયકારી યોજના સ્વીકારી હતી, ખ્યાલ આવે છે. લેબ્સ જે છે એ નીતિ કોણ લાવે છે, બરાબર. ખાલસા નીતિ જેને કહેવાય, એમ ડોક્ટ્રિન ઓફ લેબ્સ. તો ખાલસા નીતિ કોણ લાવ્યું, પહેલાં ખાલસા કોણે સ્વીકાર્યું. તો આ બધી જુદી જુદી નીતિઓ છે જે આપણને એક્ઝામ જે છે એની અંદર પૂછાઈ શકે. એટલે એના ઉપર પણ આપણે શું કરીશું, ફોકસ કરીશું, ખાસ કરીને ગવર્નર જનરલ. અને ત્યારબાદ આ નીતિઓમાં લોચા થયા એટલે બે વસ્તુ થઈ. આમ ખરેખર 1857નો વિપ્લવ આપણે ભણીશું, મંગલ પાંડે કોણે હત્યા કરી, શું કરી એ. પણ એના પછી જે છે એ રાષ્ટ્રવાદનો ઉદય થયો. અને રાષ્ટ્રવાદ અંતર્ગત ત્રણ વસ્તુ આવે. નંબર 1, સામાજિક સુધારકો, જેને અંગ્રેજો બંગ્રેજો આ બધા સાથે કોઈ લેવા દેવા નહીં. સમાજ સુધારવાની વાત કરો, બસ વાર્તા પૂરી. અંગ્રેજી શિક્ષણ લાવો, મહિલા જે છે એ મહિલા શિક્ષણ તમે લાવો. ઓકે, આ બધી વસ્તુઓ જે છે એની અંદર આપણને જોવા મળી. ઓકે, તો સામાજિક સુધારકો જે છે એની ચર્ચા અંદર આવે છે. ત્યારબાદ જો જોવા જઈએ તો શું આવે છે સામાજિક સુધારકો પછી? એક છે ઉદારવાદ. અને ઉદારવાદ જે છે એના અંતર્ગત શું આવે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ક્યારે બેઠક થઈ, શું થઈ? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે એના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ, પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ, બરાબર. જુદી જુદી અસહકાર વખતે ક્યાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે કઈ જગ્યાએ ભરાય છે, આઝાદી પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ક્યાં ભરાઈ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પહેલા યુવા અધ્યક્ષ કોણ, પહેલા પારસી અધ્યક્ષ કોણ, પહેલા મુસ્લિમ અધ્યક્ષ કોણ છે, પહેલા હિન્દુ અધ્યક્ષ કોણ, આવું બધું એક્ઝામની અંદર પૂછાય. ગુજરાતમાં કેટલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ થઈ, આમાંથી ક્વેશ્ચન જે છે એ આપણને પૂછાય છે. ઓકે, તો આ વસ્તુ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જે છે ઉગ્રવાદ. ઉગ્રવાદ પાછો બે રીતે ફેલાયેલો છે. એક ભારતમાં થયેલી ઉગ્રવાદી ક્રાંતિઓ, અને બીજું શું છે, વિદેશમાં થયેલી ઉગ્રવાદી ક્રાંતિઓ. ઓકે, ભારતમાં અને બીજે ક્યાં, વિદેશની અંદર ઉગ્રવાદી ક્રાંતિઓ જે છે એ એક્ઝામની અંદર આપણને પૂછાય છે. ઓકે, તો ભારતમાં જે છે કોણે કોની હત્યા પહેલી વાર કરી, એમાં લેટેસ્ટ ક્વેશ્ચન આવતા હોય તો કયા ક્વેશ્ચન આવે? જુદા જુદા ષડયંત્રો આવે છે. મુઝફ્ફરપુર ષડયંત્ર, એની સાથે કે કોણ જોડાયેલું છે? લાહોર ષડયંત્ર, એની સાથે કે કોણ જોડાયેલું છે? દિલ્હી ષડયંત્ર, એની સાથે કોણ જોડાયેલું છે? નાગપુર ષડયંત્ર, એની સાથે કોણ જોડાયેલું છે? કલકત્તાના મનિકતલના ગાર્ડનમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, ત્યાં એક ષડયંત્ર, એક વ્યક્તિની ધરપકડ થઈ હતી, એની સાથે નીચેનામાંથી કોણ જોડાયેલું છે? અને આના સિવાય જો જોવા જઈએ તો વિદેશમાં થયેલી ક્રાંતિકારી ઘટનાઓ. કર્ઝન વિલિયમ વાયલી જે છે એની હત્યા જે છે મદનલાલ ઢીંગરે દ્વારા લંડન જે છે એના ઇન્ડિયા હાઉસમાં થઈ. શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયા હાઉસ, એનું ધ સોશિયોલોજિસ્ટ, એનું ન્યૂઝપેપર ગયું છે. આના સિવાય લાલા હરદયાલ જે છે એની સાથે જોડાયેલી ગદર પાર્ટી, કઈ કઈ ભાષાની અંદર ગદર મુખપત્ર જે છે એ આવતું હતું, એ એક્ઝામની અંદર પૂછાય. લંડનમાં ક્રાંતિકારી સંસ્થાઓની કોણે કોણે સ્થાપનાઓ કરી. આના સિવાય ફ્રાન્સમાં સ્થાપના થાય છે ક્રાંતિકારી સંસ્થાઓની. મેડમ ભીકાજી કામા 1907 જર્મની સ્ટુટગાર્ટની અંદર વિદેશની ધરતી ઉપર પ્રથમ ભારતીય તિરંગો જે છે લહેરાવનાર બન્યા હતા. એમાંથી આપણી એક્ઝામ જે છે એની અંદર આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ રીતે જુદી જુદી રીતે ઉગ્રવાદ. આ ઉગ્રવાદનો તો હજી પહેલો ફેઝ છે, એના પછી ઉગ્રવાદનો બીજો ફેઝ પણ છે. અને એ ફેઝ જે છે એની અંદર આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, જેમ કે સુભાષચંદ્ર બોઝ છે, રાસ બિહારી ઘોષ છે. આ બધા શું છે, ફેઝ 2 ની અંદર આવે છે. ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે,
ભગતસિંહ અહીંયા કઈ સંસ્થા નાખી? કેન્દ્રીય વિધાનમંડળમાં જ્યારે 2 બોમ્બ ફેંક્યા ત્યારે કયું બિલ એ જગ્યાએ ચાલતું હતું? સુભાષચંદ્ર બોઝ જે છે એ કઈ સાલમાં જાય છે? કઈ સાલમાં હિટલરને મળે છે? INAની સ્થાપના ક્યારે થઈ? એમનું હેડક્વાર્ટર કયું હતું? કદમ કદમ બઢાએ જા એ એક્ઝામની અંદર પૂછાયું છે. કઈ સંસ્થા? આઝાદ હિન્દ ફૌજના મુખ્ય સ્થાપક કોને કહેવામાં આવે છે? આઝાદ હિન્દ ફૌજનો વિચાર કોને આવ્યો હતો? કેટલી બટાલિયનની સ્થાપના થઈ હતી? મહિલા બટાલિયન, ઝાંસીની રાણી બટાલિયન જે છે એના અધ્યક્ષ કોણ હતા? કેપ્ટન સહેગલ એના અધ્યક્ષ હતા. ક્યારે અંદમાન નિકોબાર જે છે એ સુભાષચંદ્ર બોઝે જીતીને શહીદ અને સ્વરાજ નામ આપ્યું? સેલ્યુલર જેલમાં કઈ તારીખે સુભાષચંદ્ર બોઝ જે છે એમણે તિરંગો લહેરાવ્યો? આના સિવાય 23 જાન્યુઆરી રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે. એમના માનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને પણ મળે, કોઈ સંસ્થાને પણ મળે. આ બધા લેટેસ્ટ ક્વેશ્ચનની સાથે સાથે સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલા ક્વેશ્ચનો. તો આ ઉગ્રવાદની પ્રવૃત્તિઓ. પહેલી પ્રવૃત્તિ ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી આ બધા વાળી. સેકન્ડ પ્રવૃત્તિ સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, મિત્ર મેલા, વીર સાવરકરની સ્થાપના. ખ્યાલ આવે છે? કાકોરી ષડયંત્ર, એનું નામ બદલી નાખ્યું પાછું 9 ઓગસ્ટ 1925માં યુપીમાં જે કાકોરી ષડયંત્ર થયું એનું નામ બદલી નાખ્યું સરકારે. તો આ બધા જે છે એ ક્વેશ્ચનો વારંવાર પૂછાય. ઇવન ભવાની મંદિર જે છે એમાંથી ક્વેશ્ચન પૂછાય. ભવાની મંદિર નીચેનામાંથી કોની પુસ્તકનું નામ છે? તો લાલ બાલપાલ અને અરવિંદ ઘોષની પુસ્તક જે છે એનું નામ હતું ભવાની મંદિર. એની અંદરથી પણ ક્વેશ્ચન પૂછાય છે. તો લાલા લજપત રાય, પંજાબ કેસરી, નેશનલ કોલેજની સ્થાપના કરી, કયા એમના ન્યૂઝપેપર છે એની બેસન, કયા ન્યૂઝપેપર શેની સ્થાપના કરી? ઓકે, સરોજિની નાયડુ, કયો સત્યાગ્રહ કર્યો, શું કર્યું? અને મોસ્ટ IMP આપણા માટે પછી કોણ હોય છે? હંમેશા 1 કે 2 માર્કના ક્વેશ્ચન જે છે પૂછાય છે ગાંધીજીમાંથી. ઉદાહરણ તરીકે જો જોવા જઈએ તો ગાંધીજી અહીંયા ભારતમાં આગમન થયું. આમ સાઉથ આફ્રિકામાં કર્યું એવું પણ છે, પણ એ ગૌણ સેવા વધારે પૂછે છે. તો 1915 જે છે અહીંયા આવે છે. 1917 2 વર્ષ એમણે ભારત ભ્રમણ કર્યું. કોચરબ આશ્રમ ક્યારે નાખ્યો? સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? વચ્ચે પાછું એક આવી જાય છે જલિયાવાલા હત્યાકાંડ. એના માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? કોણે ગોળી મારી હતી? ઓકે, ઉધમસિંહે ત્યાં જઈને કોની હત્યા કરી હતી? કે ભાઈ જેણે આદેશ આપ્યો એની હત્યા કરી, જેણે ગોળી મારી હતી, ગોળીબાર કર્યો તો એની હત્યા ઉધમસિંહે કરી હતી. તો જુદી જુદી વસ્તુઓ એમની સાથે જોડાયેલી. જલિયાવાલા હત્યાકાંડ પછી આમ ગાંધીજી સાથે નથી જોડાયેલી, પણ આ તો એરા છે એમ, જેને કદાચ તમે સાંભળ્યું હશે ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. મેઇન પછી જે આવે છે ચંપારણ છે, આ બધા સત્યાગ્રહ 17 ને 18 અંતર્ગત જે થયા એ બધા. ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મીર મજૂર સત્યાગ્રહ. ઓકે, અમુક સરદાર વલ્લભભાઈ પટેલ વાળા પણ છે. બારડોલી સત્યાગ્રહ છે, ઝંડા સત્યાગ્રહ છે, નાગપુર સત્યાગ્રહ છે, એ બધા. અસહકાર આંદોલન, ચોરાચોરીની ઘટના, સવિનય અવજ્ઞા આંદોલન, બરાબર, સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ જે આપણને એક્ઝામમાં પૂછાય. હિન્દ છોડો ચળવળ જે 1942 વાળી. પછી તો બસ લાઇનસર કેબિનેટ મિશન ને, વેવેલ પ્લાન ને, CR રાજગોપાલાચારી ફોર્મ્યુલા ને, બધા જ જે છે માઉન્ટ બેટન યોજના ને, આવી રીતે મોસ્ટ IMP એ બધા ટોપિક છે આપણા માટે. 1857ના વિપ્લવથી ચાલુ થઈને 1947 સુધી જે છે આપણે જવાનું, અને એના પછીની પણ 2-3 ઘટનાઓ જોવાની. જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન જે છે એમની સાથે શું થયું? હૈદરાબાદના નવાબ જે છે એની સાથે ઓપરેશન પોલો સરદાર વલ્લભભાઈ પટેલ વાળી. ઓકે, આ બધી ઘટનાઓ જે છે એ આપણે જોવાની. તો આ શું છે આપણા માટે? આધુનિક ભારત. મેં તમને કીધું હતું ને, આજનો લેક્ચર તમે ખાલી સાંભળશો તો તમને આઈડિયા આવી જશે કે ઇતિહાસમાં કેટલા બધા ફેક્ટ છે, શું છે, કયા ટોપિક કરવાના, શું નહીં કરવાના, એનો તમને એક આઈડિયા આવે. ઓકે, તો પ્રાચીન ભારત છે, મધ્યકાલીન ભારત છે, આધુનિક ભારત છે, અને થોડીક ડિટેલ જે છે એ ગુજરાતના ઇતિહાસની પણ આપણે ચર્ચા કરી લઈએ. એમાં શું ભણવાના શું નહીં એની ચર્ચા કરી લઈએ. એના પહેલાં ખાસ ધ્યાન રાખજો કે આપણે એજ્યુમોલ જે છે એના તરફથી CCE પ્રિલિમ કોર્સ જે છે સંપૂર્ણપણે આપણી એપ્લિકેશનની અંદર ફ્રી આપવામાં આવે છે વિદ્યાર્થીઓને. તો CCEનો કોર્સ સંપૂર્ણ ફ્રી એજ્યુમોલ તરફથી. CCE પ્રિલિમનો કોર્સ સંપૂર્ણપણે ફ્રી છે. ઓકે, ગુજરાત સરકારની નોકરીની તૈયારી સરળ થઈ જશે તમારા માટે. તો એજ્યુમોલની એપ્લિકેશન જે છે એને તમે ડાઉનલોડ કરો. સંસ્થાના જે કોન્ટેક નંબર છે એના ઉપર તમે સંપર્ક કરો, અને રૂબરૂ પણ અહીંયા આવી અને તમે આ CCEની જાણકારી જે છે તમે મેળવી શકો છો. એની અંદર એકદમ હાઈ ક્વોલિટીનું કન્ટેન્ટ, એક્સપર્ટ જે છે એનું ગાઈડન્સ, અને એક પણ રૂપિયો જે છે સંપૂર્ણપણે ફ્રી છે તમારી પાસેથી આ CCEમાં લેવામાં નહીં આવે. ઓકે, આ તમે ખાસ ધ્યાન રાખજો. એક આ પણ આપણે ચર્ચા કરી નાખીએ. કઈ? ગુજરાત જે છે એના ઇતિહાસની ચર્ચા કરી નાખીએ. એની અંદર ઇમ્પોર્ટન્ટ આપણા માટે શું છે? તો પહેલાં તો સિંધુ સભ્યતા અને વૈદિક સમયનું જે ગુજરાત છે એ તો ભણતા ભણતા આપણને આવડી જશે. એની અમુક બાબતો જે છે એ પણ હું તમને બતાવી દઈશ.
પણ મેઇન જે આપણા માટે છે એ શું છે? મૈત્રક વંશ. ઓકે, તો મૈત્રક વંશની આપણે ચર્ચા કરીશું. એના પછી અનુમૈત્રક વંશની આપણે ચર્ચા કરીશું, જેમાં રાષ્ટ્રકૂટો છે, ગુર્જર પ્રતિહારો છે, ગાર્લુક વંશ છે. ઓકે, ફંક પ્રસ્વરણ નીચેનામાંથી કોની રાજધાની હતી? સેંધવ વંશની રાજધાની કઈ હતી? આ બધા ક્વેશ્ચનો એની અંદરથી આવે. ગુર્જર પ્રતિહારો, રાષ્ટ્રકૂટો, એને આપણે જોઈશું. એની અંદર જે છે આમ ચાવડા વંશ પણ કહી શકાય. ચાવડા વંશ પણ આપણે ભણીશું. હવે કોઈ એમ કે લાસ્ટ ક્વેશ્ચન ગુજરાતના ઇતિહાસમાંથી શું પૂછાયો હતો? તો કોન્સ્ટેબલના પેપર જે છે એની અંદર એક ક્વેશ્ચન પૂછાયો હતો. એ હતો પારસીઓ સંદર્ભે એક ક્વેશ્ચન એક્ઝામની અંદર હતો કે ઉદવાડા જે છે નીચેનામાંથી કોનું છે મુખ્ય મથક? આવી રીતે કંઈક એક્ઝામ. અચ્છા, હા, આતશે બહેરામ પૂછાયું હતું. જેણે લાસ્ટ કોન્સ્ટેબલ આપ્યું હોય પેપર જોઈ લેજો. આતશે બહેરામ વિશે ક્વેશ્ચન પૂછાયો હતો. વલસાડના સંજાણ બંદરે આવીને આ પારસીઓ જે છે ઉતરે છે અને સાથે પોતાની સાથે લાવે છે પવિત્ર અગ્નિ આતશે બહેરામ, અને એની સ્થાપના ક્યાં કરે છે? ઉદવાડામાં. આ લાસ્ટ કોન્સ્ટેબલનો ક્વેશ્ચન હતો. તો ચાવડા વંશ છે, પારસીઓ સાથે જોડાયેલા અમુક ક્વેશ્ચન જે છે એ પૂછે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી સોલંકી વંશ, એમાં પણ મોસ્ટ આઈએમપી સિદ્ધરાજ જયસિંહ કરવાના છે બધા. મૂળરાજ સોલંકી છે, ભીમદેવ પહેલો છે, ઉદયમતી છે, રાણકી વાવ છે, બધું કરવાનું છે. પણ છતાં ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ જે છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જો જોવા જઈએ તો વાઘેલા સોલંકી વંશ, આપણે ડાયરેક્ટ વાઘેલા વંશ લઈએ. એમાં શું છે શું નહીં, કયા શાસકો? આમ એની અંદર વિસલદેવ, વાઘેલા, વીર ધવલ ઘણા બધા શાસકો થઈ ગયા. પણ વસ્તુપાલ તેજપાલ જે છે એની અંદરથી ક્વેશ્ચન જે છે વધારે પૂછાય છે. કેમ? કારણ કે ઇતિહાસની અંદર જે સુવર્ણકાળ કહેવામાં આવે છે, ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ, એ કયો છે? સોલંકી વંશ. પરંતુ ગુજરાતના ઇતિહાસનો બીજો જે સુવર્ણકાળ છે એ કોનો વંશ છે? વસ્તુપાલ તેજપાલનો સમયગાળો કહેવાય છે. આ ગુજરાતના ઇતિહાસનો બીજો સુવર્ણકાળ કહેવાય છે. તો અહીંયાથી પણ આપણને ક્વેશ્ચન પૂછાય છે. અને ત્યારબાદ શું છે? ગુજરાત સલ્તનત. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા. નીચેનામાંથી કયા રાજા સાથે સંકળાયેલી આ બાબત છે? કયા શહેર માટેની આ બાબત છે? તો અમદાવાદ સાથે જોડાયેલી આ નાસિરુદ્દીન અહમદ શાહ પ્રથમ અથવા તો અહેમદ શાહ પ્રથમની આ બાબત છે. જબ કુત્તે પે સસ્સા આયા, અમદાવાદની અંદર જ્યારે આવે છે, ના પાડે છે ભાઈ મારે અહીંયા નથી રહેવું. અહીંયા આ જે જગ્યા છે જેના કારણે મારા દાદાનું મૃત્યુ થયું મુઝફ્ફર શાહ પહેલા, તાતાર ખાન મારા પિતાનું મૃત્યુ થયું, મારે અહીંયા નથી રહ્યું. શેખ અહમદ ખટુગંજ બક્ષ કહે છે કે ના ના ભાઈ, જુઓ તો ખરા એકવાર અમદાવાદ શું છે. આવે છે, બગી ઉપર જતા હોય છે, અને એટલી વારમાં એક અનેરું દ્રશ્ય એમણે જોઈ લીધું કે કૂતરાની પાછળ સસલું દોડતું હતું. અને એને પૂછ્યું એમના ગુરુને, ભાઈ આ શું છે? તો કે આ તો બહુ સારી બાબત કહેવાય, કે બહુ પવિત્ર જગ્યા કહેવાય, કે આ રહો અહીંયા, બહુ પવિત્ર છે. તો એ ત્યારે એમણે નક્કી કર્યું કે સારું ચલો. ગુરુ કહે છે, શેખ અહમદ ખટુગંજ બક્ષ કહે છે, દક્ષિણ પશ્ચિમ દિશામાં પહેલી માણેક બુરુજમાં આપણે ઈંટ મૂકીશું અને મસ્ત મજાનું અમદાવાદ ભદ્રના કિલ્લાથી આપણે શરૂઆત કરીશું. એટલે એવું કહેવાય છે, જબ કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને નગર બસાયા. તો એ રીતે ગુજરાત સલ્તનતની અંદર અહમદ શાહ છે, કુતુબુદ્દીન છે. ઓકે, કુતુબુદ્દીન ઐબક નહીં, કુતુબુદ્દીન અહમદ શાહ, જે આપણે ગુજરાતમાં ભણીએ, જેમણે કાંકરિયાની સ્થાપના કરી, એ બધી વસ્તુ છે. હાલતા ઝુલતા મિનારાની સ્થાપના કરી. અને એના પછી ઇમ્પોર્ટન્ટ છે મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડો 100 ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા પણ વાઘેલા વંશમાં અંતિમ જે છે એ પૂછાય એક્ઝામમાં, કર્ણદેવ વાઘેલા. અને આવી જ રીતે ગુજરાત સલ્તનતનો છેલ્લો રાજા કોણ હતો? બહાદુર શાહ. એ પણ એક્ઝામમાં પૂછાય. મંદસોરનું યુદ્ધ થયું હતું 1935માં એની અને હુમાયુ વચ્ચે. અને પછી ગુજરાત સલ્તનતનો અંત આવ્યો અને આખું ગુજરાત જે છે કોના હાથમાં જતું રહ્યું? મુઘલ બાદશાહના હાથમાં જતું રહ્યું. તો આ છે આપણો ઇતિહાસ. ઓલમોસ્ટ બધા ટોપિક, બધી બાબતો જે છે એ હું અહીંયા એકવાર બોલી ચૂક્યો. ઓલમોસ્ટ બધા પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછાયેલા ક્વેશ્ચનો હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપર અબી હાલ બોલી ચૂક્યો છું. જે લોકો જૂની એક્ઝામ આપતા હશે, તૈયારી કરતા હશે, એ લોકોને આઈડિયા આવી ગયો હશે. તો આવી રીતે આપણે ભણવાના છે. મારી ડિટેલ, મારું એક્સપ્લેનેશન, ઓકે, મારા તરફથી તમને મળવાની માહિતી, એનો આઈડિયા તમને આ સેશન અંતર્ગત 100% આવી ગયો હશે કે આપણે શું ભણવાના છે, કેટલું કેટલું ભણવાના છે, કેવી રીતે ભણવાના છે, એનો પણ તમને આઈડિયા આવી ગયો હશે. સરસ મજાનો એક ચોપડો લેવાનો, એમાં આ બધી નોટ્સ તમારે બનાવવાની. બસ એ નોટ્સને ફોલો કરતા રહેવાની, એટલે આપણું ઇતિહાસનું કામ પૂરું થઈ જશે. તો આ રીતે પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત, અને પછી અંતમાં આપણે ભણતા હશું ગુજરાતનો ઇતિહાસ. આ તો મેઇન ટોપિક્સ જે છે એની થોડી ચર્ચા કરી, અને એના સિવાય કંઈ બાકી વધતું રહી જતું હશે તો એ બધું જે છે એ પણ આપણે શું કરી દઈશું, આની અંદર ઇન્ક્લુડ કરી નાખીશું. તમારે ખાલી કોરો ચોપડો લઈને લેક્ચરમાં બેસી જવાનું. ઓનલાઈન ઓફલાઈન આવો બહુ જ સરસ જે છે પ્લેટફોર્મ તમને મળશે. સારામાં સારી ફેકલ્ટીઓ જે છે એ ફેકલ્ટીઓ દ્વારા તમને માર્ગદર્શન અને ભણવાનું તમને મળશે.
પીએસઆઈ કોન્સ્ટેબલ જે છે એનો સંપૂર્ણ કોર્સ જે છે 4 મહિના માટે પ્રથમ 500 વિદ્યાર્થીઓ માટે ફ્રી આપણે આપી રહ્યા છે એજ્યુમોલના પ્લેટફોર્મ ઉપર. એપ્લિકેશન તમે આજે જ ડાઉનલોડ કરો અને એકેડમી જે છે એનો વહેલી તકે તમે સંપર્ક કરો. ઓકે. અને આપણી જે પીએસઆઈ જે છે એની પીએસઆઈની પ્રતિષ્ઠા બેચ જે છે એ કાલથી શરૂ થઈ રહી છે. યસ, 1 ફેબ્રુઆરી 2024 10 થી 12 વાગ્યાનો એનો ટાઈમ છે. લાઈવ લેક્ચર જે છે મટીરિયલ સાથે તમને મળશે. એડ્રેસ આપણું આ છે. આ જ લોકેશન ઉપર આપણી બેચ જે છે ચાલુ થઈ રહી છે અને પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે 50% ડિસ્કાઉન્ટ 4,999 આપણી બેચ. ફરીથી કહું છું, કાલે શરૂ થઈ રહી છે. ઓનલાઈન અને ઓફલાઈન હાઇબ્રિડ બેચ છે. ઓકે, ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ બેચ છે. 10 થી 12 વાગ્યાનો એનો સમય છે. 50% ડિસ્કાઉન્ટ સાથે એનરોલ કરવા માટે આજે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. સંસ્થાના કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરો અને અહીંયા રૂબરૂ પણ તમે મુલાકાતમાં આવી શકો છો. ઓકે. આના સિવાય જો જોવા જઈએ તો કોન્સ્ટેબલ જે છે એની પણ સન્માન કોન્સ્ટેબલ બેચ ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ બેચ સેમ બેચ આ 10 થી 12ના સમયગાળામાં કાલથી શરૂ થઈ રહી છે. એમાં પણ પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે 50% ડિસ્કાઉન્ટ થઈને 3,999 એજ્યુમોલ જે છે તમારા માટે આખી બેચ જે છે લાવ્યું છે. ઓફલાઈન ઓનલાઈનના લાઈવ લેક્ચર્સ રહેશે, મટીરિયલ લેવામાં આવશે અને સરસ મજાની ટેસ્ટ જે છે એનું પણ આયોજન જે થશે. ઓકે. તો તમે આ બેચ જે છે એની અંદર એનરોલ થઈ શકો છો અને આ છે અમારી હાઈ ક્લાસ ટીમ, ફેકલ્ટી ટીમ જે તમને ભણાવશે. કોની મેન્ટરશિપ હેઠળ આપણે ભણીશું? તો આપણા સંસ્થાના સંસ્થાપક ડૉક્ટર પિયુષ શુક્લા સર જે છે પીએચડી સાયન્ટિસ્ટ આઈઆઈટી દિલ્હીથી છે. એમના માર્ગદર્શન હેઠળ આ અમારી એક્સપર્ટ ટીમ જે છે એ તમને ભણાવશે. અને ફરી એકવાર હું તમને શું ભણાવવાનો છું? ઇતિહાસ વિષય તમને ભણાવવાનો છું. તો સિદ્ધાર્થ સર છે, અનિકેત સર છે, ઋતુરાજ સર છે, આશા મેમ છે, કીર્તિ સર છે, અનીશ સર છે, નિમેશ સર છે, જય સર છે, ભાવિક સર છે. આ બધા ફેકલ્ટીઝ જે છે તમને તમારા આવનારા સપનું જે છે 2026નું સાકાર કરવા માટે 100% મહેનત કરશે. ક્લિયર? તો થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ. આજે જ તમે એજ્યુમોલ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોઈ પણ તમને મૂંઝવણ હોય તો આપેલા નંબર જે છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. અહીંયા રૂબરૂ પણ તમે મુલાકાત જે છે એ કરી શકો છો અને આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જે છે એનું અકાઉન્ટ પણ તમારી સામે છે. એને પણ તમે એક વખત જોઈન કરી લેજો. આઈ હોપ ઇતિહાસ વિષયની જે મેં તમને માહિતી આપી એ તમને કામ લાગી હશે, તમારા માટે રસપ્રદ રહી હશે અને ખાલી તમે આ લેક્ચરના પોઈન્ટ્સ પણ તમે બનાવી દેશો ને તો બી આમાંથી પણ એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન દેખાશે. બોલો, હજી તો ભણ્યા નથી. ઓકે. આજના લેક્ચરના ફેક્ટ્સ પણ તમે જો લખી નાખશો ને તોય 100% તમને 1-2 ક્વેશ્ચન જે છે તમને દેખાશે. ઓકે. તો મસ્ત મજાના આપણા અભિયાન જે છે એના હેઠળ કાલથી આપણે મળવાના છે. 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન ઓફલાઈન આપણે મળવાના છે. આવું મસ્ત તમને ઇતિહાસ જે છે એની સાથે બીજા બધા સબ્જેક્ટ જે છે તમને ભણાવવામાં આવશે અને સારામાં સારો તમે સ્કોર કરી અને તમે પાસ થાઓ એ રીતે તમારી સાથે અમે બધા પણ મહેનત કરીશું. થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.